ભાભી બસ હવે હા અડધી કલાકથી તમારી આગળ પાછળ ફર્યા કરું છું. ભાભી હા સાંભળો ને, આ શું છે? ડીશ આ કર્યું શું કામ? કહું તો છું કે મારે વાત કરવી છે. તો મારા કામ નહોતા કરતા, એ તો સાંભળતા જ હતા ને, તો બોલી દેવાય ને. હા પણ જ્યારે કોઈ માણસે અગત્યની મહત્વની ઇમ્પોર્ટન્ટ કામ કેવું હોય ને તો કાન દઈને ધ્યાનથી સાંભળવું પડે. હા, તમે ઇંગ્લિશમાં બોલ્યા ને એનો મતલબ એમ કે તમારે બહુ ખાસ કામ હશે. હા તો બોલો. હા તમને ખબર છે ભાભી, હા ઘરમાં છે ને આપણે બંને જેવા છીએ કે જેનું ઘરમાં કોઈ દિવસ કાંઈ ચાલવાનું નથી. સાચી વાત છે તમારી. આ ઘરમાં મારે ચલાવવાની કોશિશ તો બહુ છે કે આ ઘરમાં મારું જ રાજ ચાલે, પણ આ તમારા મમ્મી છે ને કે નથી ચાલવા દેતા. હા એટલે હું શું કહું છું કે હું તો તમારી નણંદ છું. નણંદ એટલે નાના બેન જેવી થઈ તમારા માટે. એટલે નાની બેનને કોઈ કામ હોય તો તમારે તો એનું કામ કરવું જ પડે ને. ચોપ! હું તમારા વધારાના કપડાં નહીં ધોઉં. હું ઓલરેડી આટલા કપડાં ધોઈને થાકી ગઈ છું. આ તમારા વધારાના કામ કરવામાં જ હું રહી જાઉં છું પાછળ. કામ નથી કરવાનું, આઈ મીન મારે કાંઈ મદદની જરૂર હોય તો તમે મદદ કરો કે નહીં? પૈસાની વાત છે તો બિલકુલ નહીં. સોરી, મારી પોતાની પાસે પૈસા નથી હોતા. હું તમને ક્યાંથી હેલ્પ કરું? અરે નથી જોઈતા પૈસા, વાત બીજી છે મારા ભાભી. અચ્છા, બીજી વાત છે. હા તો કન્ટિન્યુ. હા પણ એની પહેલાં છે ને તમારે મને વચન આપવું પડશે કે હું જે કાંઈ પણ કહું ને એ બધામાં તમે મારો સાથ આપશો. ચાલુ રાખો. હા કહી દો. હા. હવે એમાં એવું છે કે એક છોકરી છે. શું છે? હજી રસોડાના કામ પત્યા નથી. ઘરના બીજા બધા કામ બાકી છે. કપડાં ધોઈ નાખ્યા એટલે વહુરાણીએ બધા કામ કરી લીધા, નહીં? ના ના મમ્મી, મેં એવું ક્યાં કહ્યું? બસ કરતા જતા ને આલ્યો ભાભી. હા કરતા જતા એ તો મેં જોયું. તું ઊભી તારા ભાભીના આમ હાથ દબાવી રહી હતી. મમ્મી, અચ્છા, દુખે છે ને? થોડું કામ કરતા જાવ તો. અને તું તારે ભાભી સાથે શું કપાટા જ મારવા છે કે કામ ધંધો પણ કંઈક કરવો છે? હું કામ કરાવવા જ તો આવી હતી, નહીં ભાભી? હા દેખાતું તું એ તો મને. હા મમ્મી, દામિની બેન બિચારા કેટલી ચિંતા કરતા હતા મારી કે આ ભાભી બિચારા એકલું કામ કરે ને તો લાવ થોડું કામ હું પણ કરાવું. હા ભાભી જો શાક બનાવે એટલે મને થયું કે હું સીટી કાઢી નાખું. બસ હવે તારી હોશિયારી રહેવા દે. હું તને નાનપણથી ઓળખું છું. તું એક નંબરની કામચોર છે. અને આ તારી ભાભી, એને પણ તને ચગાવવામાં તો મજા જ આવે છે. જે રસ્તે જતી હોય ને એ રસ્તે એમ જ કહેશે નણંદબા બધું જ બરાબર કરી રહ્યા છે. મમ્મી કઈ નહીં કહ્યું ને. ચૂપચાપ સમયસર ઘરના બધા કામ થઈ જ જવા જોઈએ. મોમ. હા એટલે મમ્મી ના પાડીને મોમ કામ તો થઈ જશે. કામનું શું છે, અત્યારે જ કરી નાખીએ ને. પણ તમે ગુસ્સો શેનો કરો છો? એક કામ કરો, તમે બહાર સોફે બેસીને વેઇટ કરો, હું તમારા માટે ચા બનાવીને લાવું. હેને ભાભી, પછી આપણે વાત કરીએ. બરાબર છે. હા, મેં સવારથી છે ને એકવાર ચા પી લીધી, મારે બીજી વાર નથી પીવી. અને આ ઘરમાં કઈ બાજુ શું થઈ રહ્યું છે ને એ બધા પર મારી નજર હોય છે, સમજી ગઈ? તો મમ્મી, આ તમારી નજર બધા કામ ઉપર હોય તો તમને એ કેમ ખબર નથી પડતી કે બધા કામ હું જ કરું છું? હા ખબર છે ને મને. મારી વહુરાણી બધા જ કામ કરે છે. હમણાં જ તો મેં મારા મોઢામાંથી ફાટ્યું કે મારી વહુરાણીએ કપડાં ધોઈ નાખ્યા અને ઝટકીને સૂકવી પણ દીધા. હા તો સારું જ કર્યું ને મમ્મી. ખોટું શું કર્યું છે એમાં? કપડાં ધોવાઈ ગયા, હવે રસોઈનું કામ પતાવી લઈશ, પછી આ બધું પતી જાય પછી બહારનું, અને એ પતે પછી આંગણામાં જઈને બધું કામ કરીશ. બસ હા રોજનું તારું રૂટીન છે મારી વહુરાણી, મને બધી ખબર છે. પણ મહેરબાની કરીને હા દામિનીને ખોટી માથે નહીં ચડાવતી. હું શું કામ ખોટી માથે ચડાવું? લ્યો રાખો તમારી દામિનીને. તમે મને બોલાવતા ને આજ પછી. ઓહો, મને બોલાવતા નહીં આજ પછી. હવે રેવા દે. થોડી વાતે ભાભી અને નણંદ ઘૂસપેટ કરતા જ હોય છે કઈ ને કઈ. મને સમજાતું નથી કે બંનેની વચ્ચે શું ચાલી રહ્યું છે. ખુશફુસ સાની એમાં. આ તો છે ને દામિની બેનને બહાર જવું હતું ને તો મારી પાસે મારા કપડાં લેવા આવ્યા હતા. શું બહાર જવું હતું?
ઘરના કામ થતા નથી ને બહાર જવું છે કશે નથી જવાનું અરે! કહ્યું ને અને એની દરેક વાતમાં હાય હા કરવાની કોણે કીધું છે ના પાડી છે ને મેં પણ મમ્મી પૂરું સાંભળો તો ખરા એમની ફ્રેન્ડનો બર્થડે છે એટલે દામિની બેનનું જવું જરૂરી છે બહુ જરૂરી છે. હું નહીં જાઉં ને તો કેક કટિંગ નહીં કરે. બહુ સારું 6 કેક ના કાપે મને તો આ બધા ચોચલા વેળા ગમતા જ નથી ને આ કેક કાપીને ફલાણું કરવું ને ઢીકણું કરવું કીધું ને ઘરના કામ ચૂપચાપ કરો કશે નથી જવાનું પણ કઈ નહીં કીધું ને પણ ઘરના કામ તો હું કરતી હતી ને જોયું એટલે જ તો મને તમારા મદદની જરૂર હતી. પણ હવે માહોલ બગડી ગયો છે ને, આપણે પછી વાત કરીશું. કેવી જળબુદ્ધિની સાસુ છે સમજતી નથી કે જવાન દીકરી થઈ ગઈ છે ક્યાંક તો બહાર જવા દેવી જોઈએ ને. સારું કર્યું મેં તો જવા દીધી ને. હું કેટલી સમજદાર છું. કોણે કીધું તું સમજદાર છો? તમે સાંભળ્યું? આ સમજદારી વાળી વાત તું કરે ને તો મને તો આમ જરા અજુગતું જ લાગે. કેમ હું સમજદાર નથી? ના, સમજદાર તો તું છો પણ થોડી વધારે પડતી સમજદાર છો. એને એડવાન્સ કહેવાય. હા, સીધી રીતે કહી દો કે તું એડવાન્સ છે એમ. આટલી બધી ઘુમેડીને વાત કરવાની જરૂર નથી. અચ્છા, તો કઈ વાત ઉપર સમજદારી દાખવતા હતા તમે? જો આ તમે પૂછ્યું ને એટલે કહી જ દઉં છું. મેં છે ને દામિની બેનને ચોરી છૂપે ઘરની બહાર મોકલ્યા. શું? એટલે તને કઈ ભાન પડે છે? ચોરી છુપી બહાર મોકલી એટલે ક્યાં જવું હતું એને? એમને છે ને પહેલા પૂરું સાંભળો તો કહું ને. એમને એમની ફ્રેન્ડના બર્થડેમાં જવું હતું. આ મમ્મી તો જવા ના દે. કેટલું લેક્ચર આપ્યું બોલો. એટલે દામિની બેનનું મૂડ ખરાબ થઈ ગયું અને એમનું મૂડ ખરાબ થઈ ગયું ને તો મને સેજે ના ગમ્યું. એટલે મેં મારો નવો ડ્રેસ પણ પહેરવા આપ્યો અને છુપાવીને ઘરની બહાર પણ મોકલ્યા. ડ્રેસ નહોતો આપવાનો. અરે એને બહાર મોકલવી હતી તો પછી મમ્મીને પૂછી લેવાય ને સરખી રીતે, એને વાત કરીને મોકલાય ને. સવારે ઉઠતા વેત જ પૂછ્યું કે મમ્મી દામિની બેનને બહાર જવું છે તો જવા દઈએ. તો મમ્મીએ તો આટલું મોટું લેક્ચર આપ્યું અને ચોખ્ખી ના પાડી કે દામિની ઘરની બહાર નહીં જાય. તો બિચારા દામિની બેનનું મોઢું પડી ગયું અને એમને ઉદાસ જોઈને મને પણ નહોતું ગમતું. તો એમાં મેં શું ખોટું કર્યું? અરે મમ્મીને ખબર પડશે તો તને ખબર પડશે કે તે શું ખોટું કર્યું. તમે છો ને, મમ્મીને કોણ કહેશે? કાં તો હું, કાં તો દામિની બેનને, કાં તો તમે. અમે બે તો કહેશું જ નહીં. રહી વાત તમારી, તમે નહીં કહો ને. હું મમ્મીને ખબર પડી જ જશે. આ દામિની દામિની કરીને બોલાવશે અને મેડમ નહીં હોય ઘરમાં તો શું થવાનું છે? પણ બોલાવશે જ કેવી રીતે? મમ્મીનું બધું કામ મેં પહેલા જ કરી નાખ્યું છે. બધું છે ને મમ્મીના રૂમમાં પહોંચાડી દઈશ. ચા, જમવાનું, એમનું બધું. પછી મમ્મી કેવી રીતે દામિની બેનને બોલાવે? અને શું તકલીફ શું છે મમ્મીથી? તમારા મમ્મીને મારાથી તકલીફ છે, મને એમનાથી શું તકલીફ હોય? અને રહી વાત આ બધું કહી દેવાની, મને તમારા પર ટ્રસ્ટ જ નથી. તમે જ હમણાં ચાપલા થશો જઈને જોજો. અરે હું કઈ કહેવા નથી જવાનો. ઉલટાનો કહીશ કે હા દામિનીની ફ્રેન્ડનો બર્થડે હોય તો જવા દેવાય ને, એમાં શું થઈ ગયું? હા, તમે જેટલા બાંધીને રાખો ને એટલા જ બધા છૂટછાય વધારે માગે. હા, જોયું કેટલી ખુશનસીબ છું. મારો ઘરવાળો બધી વાતમાં મારો સાથ આપે. બસ આમ જ કહેજો મમ્મીને. અને એવું લાગે ને તો થોડું ખોટું બોલી દેવાનું. કોને ખબર પડશે કે આપણે ખોટું બોલ્યા એમ? હા પણ તું દર વખતે દામિનીની મદદ ના કરતી. આ વખતે તો ઠીક છે પણ હવે પછી ક્યારેય મમ્મી કહે તો જ એને બહાર જવાનું છે, બાકી નહીં. પણ એ ઉદાસ થઈને બેસે તો? તો પણ નહીં. હા, બહુ સારું થવાની જરૂર નથી. ખબર છે કે તું આ ઘરમાં એનું બહુ ધ્યાન રાખે છે. હું તો તમારું પણ ધ્યાન રાખું છું ને, પણ તમને મારી કદર નથી. જે વસ્તુ તમે નથી કરી શક્યા ને એ તું દામિની બેન પાસે કરાવવા માંગે છે. એટલે એમ કે આ મોજશોખ, આ તારા જે મોજશોખ પૂરા નથી થયા. તને એમ છે કે હા દામિની બેન તો બચારા શાંતિથી ફરી લે, હરી લે, બહાર રખડવા જોઈએ. હા તો એમાં ખોટું શું કરું છું? એમની બધી ફ્રેન્ડ્સ બહાર જતી હોય છે, પાર્ટીમાં જાય, બહાર ફરવા જાય, ડિનરમાં જાય. એક બિચારા દામિની બેન છે જેમને ક્યાંય જવા મળતું નથી. તો મેં સપોર્ટ કરીને શું ખોટું કર્યું? આપણા ઘરમાં એ બધું અલાઉડ નથી અને મમ્મી એટલા માટે જ ના પાડે છે. કેમ? આપણે કઈ આફ્રિકાના જંગલોમાં રહીએ છીએ તો આપણા ઘરમાં અલાઉડ ના હોય? આફ્રિકાના જંગલમાં તો બધા રખડતા જ હોય. આપણે અહીંયા રખડતા નથી. અને આમ પણ દામિનીને ઘરના કામ શીખવા જોઈએ. સાસરે જશે તો કામ લાગશે. તો હું શીખવી દઈશ ને બધા કામ. મને બધું કામ આવડે છે ને. હું દામિની બેનને બધા કામ શીખડાવી દઈશ. પણ આમ ઉદાસ થાય ને તો એ મને ન ગમે. અને પ્લીઝ હવે કઈ બીજી વાત કરો ને. હા, બીજી વાત શું કરવાની? અને આમાં જ તે બહુ મોટી હોશિયારી મારી દીધી એમ ને? હા, મને તો એવું લાગ્યું કે હું બહુ સ્માર્ટ છું
અને આમ પણ તમને તો મારી સ્માર્ટનેસ ક્યારે દેખાતી જ નથી. દેખાતી નથી, દેખાય જ છે મને. કે કેટલી સ્માર્ટ છે તું. હા, હોશિયારી વાપરીને દામિનીને જવા માટે પરમિશન પણ આપી દીધી. હવે નહીં આપું. પતિ તમારી વાત હવે. હા, કઈ વાંધો નહીં. હવે તો બધું મારે પણ જોવું પડશે ને. તો જોયા કરજો ને. એમ પણ મમ્મીને જવાબ મારે જ આપવો પડશે. હવે તમને કંઈ કહેશે તો મારે તો કંઈ કહેવાશે નહીં. હું કહીશ કે હશે, હવે ભલે ગઈ. બસ આપણે સવાર પડે ને આ મોબાઈલ લઈને બેસી જવાનું. બીજું કોઈ કામ તો આપણી પાસે છે નહીં. પણ સવાર પડે મોબાઈલ ન લઉં તો બીજું શું કરવું? આમાં કામ તો થાય જ ને. ઈમેલ ચેક કરવું, વોટ્સઅપ ચેક કરવું, કઈ જગ્યાએ ક્યારે જવાનું છે એ બધું મેં આમાં જ લખ્યું હોય. હા હા, બધું ચેક કરો. હવે મારી વાત સાંભળો તમે. આ આખી વાતની અંદર મારે તમને છે ને એક વાત કરવી છે. આ તે ઘરની શું વાત છે? તમે છે ને થોડું ઘરમાં ધ્યાન દેતા જાઓ ને તો મારે છે ને ઉપાધિ ઓછી થાય. અરે ઘરમાં તું તો ધ્યાન દેશો, પછી આખું ઘર જો ઘરમાં જ ધ્યાન આપશે તો ઓફિસમાં પછી બહારના કામમાં એમાં કોણ ધ્યાન આપશે? બસ બસ, હું જે કહેવા માંગુ છું ને એ સાંભળી લો તમે. આ મીરા બહુ આપણી દીકરી દામિનીને એવી વાતમાં સાથ આપે છે, એવી વાતમાં એને ચડાવે છે, એ યાદ રાખજો. આ એક દિવસ છે ને આપણી દામિની ઊંધા રસ્તે ચડશે. અરે પણ એ તો સારું ન કહેવાય. શું સારું કહેવાય? ભાભી અને નણંદ એકબીજા સાથે ભળે છે, એકબીજા સાથે બને છે. ભળે એની વાત નથી, પણ તમે વિચાર કરો, ઘરના બધા કામ પડ્યા છે અને બંને નણંદ ભાભી કપાટા મારતા હતા રસોડામાં ઊભા અને મેં જઈને એમ કહ્યું કે બેટા હા રસોડાના કામ પત્યા નથી, કપાટા શાના મારો છો? હા બધી વાત તો પતી. એટલે તમારી મીરા વહુ એનું ઉપરાણું લેવા માંડી કે ના મમ્મી અમે લોકો કામ પતાવી જ દઈશું, તમે ચિંતા નહીં કરો. પણ એ બેને કામ પતાવવાના છે, બરાબર? તો અત્યારે પતાવે કે 5 મિનિટ પછી પતાવે, એમાં શું ફરક પડી જવાનો? અને કોણ મહેમાન આવવાનું છે? હા, તો આપણે બધું ટાઈમે કરવું પડે. કોઈ મહેમાન આવવાનું હોય, કોઈને બતાવવાનું હોય તો આપણે ટાઈમે કરવું પડે. પણ હવે આપણે ઘરમાં છીએ ને, એ ક્યાં એટલું બધું મોડું થઈ ગયું હોય? 2-5 મિનિટ વહેલું કે 2-5 મિનિટ મોડું. તમે કેમ સમજતા નથી? હા હા, દામિનીને અવરે રવાડે ચડાવે છે. દામિની કહે છે કે મારે બહાર જવું છે, મારી ફ્રેન્ડ્સને મળવા જવું છે, મારે ફલાણું કરવા જવું, મારે ઢીકણું કરવા. બધી વાતમાં મીરા બહુ એનો હાશકારો પૂરે છે. એમ કહે છે હા અહીંયા છે ને ત્યાં સુધી દામિની બેનને આપણે કામ ન કરવા દઈએ અને થોડું હરીફરી લે, સાસરે જઈને તો કરવાનું જ છે ને, આમ છે તેમ છે. આવી એટલી બધી વાતો કરે છે કે ન પૂછો વાત. અને ખબર છે તમને, આ કાલે ઉઠીને આપણે આપણી છોકરીને સાસરે મોકલીશું તો નામ કોનું બદનામ થશે? હા, એ વાત તો તારી વિચારા છે. નામ તો મારું જ બદનામ થશે કે માએ કાંઈ નથી શીખવાડ્યું, દીકરીને કોઈ કામ નથી આવડતું, સંસ્કાર નામે મીંડું છે. અરે બધી બાજુથી મારો થશે. હા, એ વાત તારી સાચી છે. અને કંઈક જો સાસરામાં કંઈ પાછી આવે ને એવું કંઈક જો થાય ને તો આબરૂ તો મારી જાય ને. હા, તમારી ને મારી જ આબરૂ જાય. આબરૂના ધજાગરા આપણા જ થવાના છે. લોકો કહેશે કે મા બાપે કાંઈ સંસ્કાર નથી આપ્યા છોકરીને, કે નથી કોઈ કામ શીખવાડ્યું. અને તમે વિચાર કરો, મીરા બહુને હું જ્યારે કહું છું ને કે દામિનીને આવી રીતે અવળે રસ્તે નહીં ચડાવ તો મારી સામે બોલે છે, મારી તો કોઈ વાત નથી માનતી. એનું ખોટું છે. તો તમે છે ને આદિત્યને વાત કરો અને કહો એને કે આ બધી વાત છે ને તારી બાયડીના પલ્લે પડાવ, કે ખોટી દામિનીનો સાથ ન આપે અને એના ઉપરાણા ન લે. હા, મારે એને કહેવું જ પડશે આદિને. કારણ કે જો મીરા એને દામિનીને આવી રીતે ચડાવ્યા કરશે ને તો દામિની તો બિચારી હું નાની છે અને દીકરી છે, એને તો એમ જ થાય કે ભાભી કહે એ સાચું હોય, કારણ કે એને એ ગમે છે અને પેલી મીરા કહે છે એટલે એને તો બસ એમ જ થાય કે જે મીરા ભાભી કહે ને એ બધું સાચું છે. પણ તમે સમજો તો ખરા, તમે સમજતા કેમ નથી? આ મીરા વહુને એટલી સમજ હોવી જોઈએ કે આપણે આપણી નણંદબાને સાસરે મોકલવાની છે એટલે આપણે એને એ રીતે ઢાળીએ. પણ ના, એ તો કરવું જ નથી ને. મીરા વહુને તો ઊંધી ચડામણી કરવી છે. અને દામિની સમજવા તૈયાર નથી, કે છે ભાભી સાથ આપે છે પણ તમને લોકોને જ નથી ગમતું. પણ આમાં એવું હોય કે મીરાને આ બાબતનો કંઈ ખ્યાલ જ ન હોય. એને એમ કે
નળંદ જે આ ઘરમાં છે અને કુંવારા છે એટલે બિચારા અહીંયા ભલે ને મોજ શોખ કરે, સાસરે જઈને કામ તો કરવું જ હોય ને. એને અંદર એની મનસા તો સારી જ હોય. એને એવું ન હોય કે દામિની બેન ત્યાં કંઈ એવડું પગલું ભરે ને પછી અહીંયા પાછા આવે ને એવું કંઈ એને મનમાં ન હોય. એટલે આપણે મીરાને આવું સમજાવવું પડે તો એ આવું રીતે ન ચડાવે દામિનીને. અરે મનસા સારી હોય કે ખરાબ હોય એનાથી શું લેવા દેવા. હું એમ કહું છું કે આપણે મા બાપ તરીકે એને બહાર મોકલવાની ના પાડીએ છીએ તો પછી ભાભી તરીકે એને બધું દોડડાપણ કરવાની ક્યાં જરૂર છે? જો આપણે મીરાને ખીજાને એવી રીતે ગુસ્સામાં આવી રીતે વાત કરીએ ને તો એ સારું ન કહેવાય. એને એમ થાય કે મને કહે છે, એની બદલે આપણે મીરાને સમજાવાય તારે, અને હું આદિને સમજાવીશ અને એને વાત કરીશ. હું સમજાવીને થાકી ગઈ. તમે આદિને કહેજો કે એની વહુને છે ને બરાબર કંટ્રોલમાં રાખે, નહીતર છે ને રોજ ઘરમાં છે ને ઝઘડાના ઘર થવાના છે. અરે ના ના, એ પહેલાં હું એને સમજાવી દઈ. પાણી આવે ને પહેલાં પાળ બાંધવી પડશે હવે. હા, તે બાંધી જ દેજો. આ છોકરો હવે જલ્દી લગ્ન કરી લે ને તો સારું. આ ક્યાં સુધી આ છોકરાનું હું કામ કરીશ? છોકરો લગ્ન કરતો નથી, અમારો દીકરો પણ એવો છે ને. હાવ દામિની, ભલે 100 વર્ષનો થા દીકરા. બેસ. હા હા બેટા. મમ્મી, મારે અને દામિનીએ તમારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. એટલા માટે જ તે હું એને આપણા ઘરે લઈને આવ્યો છું. તો બેટા એમાં કઈ પરમિશન લેવાની હોય? હા બોલ ને, શું અગત્યની વાત કરવાની છે? અને મારો દીકરો ક્યારથી આટલો મોટો થઈ ગયો કે એને ખબર પડવા માંડી કે અગત્યની વાત કરવાની છે? આંટી, હા તમને તો ખબર છે ને કે અમે કેટલાય સમયથી એકબીજાને ઓળખીએ છીએ હા અને મેરેજ પણ કરવા માગીએ છીએ. હા તો શું છે, કરી લેવાના ને. હા બોલ, હું ક્યારે આવું તારા મમ્મી ને પપ્પાની પાસે? હું પણ એ જ વાત કરવા આવી હતી કે તમે છે ને જલ્દીથી અમારા સંબંધની વાત મારા ઘરે કરી દો. કારણ કે મારા મમ્મી છે ને મારા માટે બીજા છોકરા જોઈ રહ્યા છે. પણ બેટા તારે મમ્મીને કહેવું જોઈએ ને કે હું દેવાંગને પસંદ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું. અરે કોઈના મા બાપ ના ન પાડે એવી રીતના. મમ્મી, જે ઘરમાં દામિનીનું રતિભાર પણ ચાલતું નથી એ ઘરમાં આવી વાત કહેવાની હિંમત કેવી રીતે કરી શકે? અને એટલા માટે જ એણે આ વિચાર કર્યો છે. આપણે લોકો સામે ચાલીને જઈએ અને એકવાર જોણ કરાવી લઈએ. પણ બેટા આવી રીતના સીધું ત્યાં જવું શક્ય નથી ને. પણ કોઈક વચ્ચેથી હોવો જોઈએ કે સગપણની વાત એ નાખી શકે. સીધું આપણેથી ન જવાય. બેટા કોઈ એવું તારા જાણમાં છે કે તારા મમ્મીની તારા પપ્પાની વાત માનતા હોય? પણ તમે ડાયરેક્ટ વાત કરો તો એમાં શું વાંધો છે? હું જાણું છું એક વ્યક્તિને, પ્રદીપભાઈ. હા, આપણી સોસાયટીમાં રહે છે તે. એ આ લોકોના સગા પણ થાય છે. તો પછી મમ્મી, પ્રદીપભાઈને વાત કરો ને. હા, પ્રદીપભાઈ મદદ કરી શકે. અને પપ્પા ઘણીવાર પ્રદીપભાઈનું સજેશન પણ લે છે કે શું કરવું શું ન કરવું. તો પછી કોની રાહ જોઈએ છે? દિવાંગ તું એક કામ કર, હું પ્રદીપભાઈને વાત કરું કાં તો તું કર લે. હું વાત કરું એ વ્યાજબી ના કહેવાય ને મમ્મી. તમે વડીલ છો અને તમે એકવાર એમની સાથે વાત કરી લો. અને પ્રદીપભાઈને પણ પૂછી લેજો કે દામિનીના પપ્પાને એ લોકો જો એને વાત કરો ત્યારે એ રીતે વાત નહીં કરતા કે હા બધું જ આપણે લોકોએ પહેલેથી નક્કી કરી લીધું છે. એવી રીતે વાત કરજો કે કેવા માણસો છે, અમને ત્યાં છોકરી છે પસંદ આવે છે. શરૂઆતથી લઈને વાત કરજો એટલે કોઈને શક પણ નહીં જાય અને વાત પણ આપણે યોગ્ય રીતે કરીએ એવું કહેવાશે. હા બેટા, પણ પ્રદીપભાઈ ક્યારે ઘરે મળશે ને એ આપણે જાણકારી લેવી પડશે. કેમ કે એમને કામ પણ બહુ મોટું હોય છે અને તને ખબર છે ને એ ભાઈ ગૌશાળાની પણ સેવા કરી રહ્યા છે. હા જાણું છું. કંઈ નહીં, હું એકવાર છે ને એમને મળી લઈશ અને જાણી લઈશ મારી રીતે કે ક્યારે ફ્રી હોય છે ક્યારે નહીં. પછી તમને કહીશ. આંટી, હા બોલે બેટા. જે કરો તે, પણ પ્લીઝ વહેલે તકે કરજો. કારણ કે મારું જો એકવાર જોણ નક્કી થઈ ગયું ને તો પછી મારા લગ્ન કરાવી દેશે. એના માટે આઈ રિક્વેસ્ટ યુ. બેટા દામિની, તું જરાય ચિંતા કરમાં. જેમ તું પિયરિયામાં
મમ્મી પપ્પા સાથે ઉછરી છે ને એવી રીતના તું જો અહીંયા આવીશ ને તો અહીંયા આવીશ ને મારા દીકરા સાથે લગ્ન કરીને તો હું પણ તારી મા બનીને રહીશ. અને તને આ તારી મા પર વિશ્વાસ નથી? છે એટલા માટે જ તો અહીંયા તમારી સાથે વાત કરવા આવી છું ને. અને મને ખબર છે હું અહીંયા લગ્ન કરીને આવીશ ને પછી મને પારકું નહીં લાગે. હા તું જરાય ચિંતા કરમાં અને માતા પર છે ને આ બધું બોદરેસન હટાવી દે. અને દેવાંગ મારી બહુ કહું કે દીકરી, હા મારી દીકરીને ક્યારે હેરાન ન કરતો. અરે હોતું હોય છે મમ્મી, કારણ કે આ તમારી દીકરી છે ને એ મારી થનાર જીવનસાથી છે. હવે એની સાથે મજાક મસ્તી કરી શકું પણ હેરાન તો નહીં જ કરું. શું કહેવું છે? હા રાઈટ. પણ હવે સારું બેટા, હવે બહુ સમય થઈ ગયો છે. હા દેવાંગ મારી દામિનીને મૂક્યા હો. નહીં મમ્મી, હા હમણાં તમે કહેતા હતા કે તમારી દીકરી જેવી છે, તમારી વહુ નથી, તો પછી ઘરે આવી છે પાણીનું પણ નથી પૂછ્યું. દેવાંગ જો અત્યારે નહીં નહીં, ચા પાણી નાસ્તો કરીને પછી જ જવાનું છે. ત્યાં સુધી હું મૂકવા નહીં આવું. પણ કદાચ એની મમ્મી ગુસ્સે ન થાય બેટા. કઈ શું કહીને આવી હોય શું નહીં એ તો આપણને ન ખબર હોય ને. એવું છે? તો પછી નીકળીએ, બહાર ચા પાણી નાસ્તો કરી લઈશું. હા જય શ્રી કૃષ્ણ. હા બેટા, અને સાચવીને જજે. ચાલ. સાંભળ, રસ્તામાં ઝઘડો નહીં હો. હા મમ્મી. હવે દામિની, ઘણા સમયથી એક સવાલ થઈ રહ્યો છે મનમાં, પૂછું? પૂછી નાખો. હા, તને મારી અંદરની એવી કઈ બાબતો ગમે છે કે તું મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ? કહેવું જ પડશે. કહી દે ને. આમ પણ આ સવાલ પૂછવા માટે ઘણા સમયથી રાહ જોતો હતો. તો પછી મારે પણ એક સવાલ પૂછવો છે. પૂછ ને, શું પૂછવું છે? તને મારા પર વિશ્વાસ છે? હા હા છે. તો પછી આ સવાલ પૂછવાનો શું મતલબ? તને ખબર છે હું દુનિયામાં સૌથી વધારે કોઈ પર વિશ્વાસ કરતી હોય ને તો એ તું છે. તો એમનેમ તારી સાથે લગ્ન કરવાનું કહું? પણ બને કે હું તારો વિશ્વાસ તોડી નાખું તો? તારી સાથે પ્રેમ કરવાનું નાટક કરતો હોય તો? બને જ નહીં. મને મારા પ્રેમ ઉપર બહુ જ વિશ્વાસ છે. દામિની, સોરી. તો હું તને એ જ વાત કરવા માગું છું કે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. શું બોલે છે? હજુ તો તારા મમ્મીની સાથે આપણે વાત કરીને આવ્યા છીએ અને અહીં આવીને આવું બોલે છે. આ મારી દામિની આ છોકરા સાથે? હવે મારે આને શું કહેવું? અત્યારે જ જાઓ. નહીં નહીં, આ રસ્તાની વચ્ચે આબરૂના ઝઘડા થાય. ઘરે આવવા દે એને. ઘરે આવે એટલી વાત છે એને. નાટક હતું. મમ્મીની સાથે સારા દેખાવાનું અને આપણે બંને પ્રેમ કરીએ છીએ એ બાબત જણાવવાનું એક નાટક હતું. બાકી હું તને પ્રેમ નથી કરતો. શું બોલે છે તું? જે વસ્તુ તું સાંભળી રહી છે એ જ તો બોલું છું. જો દેવાંગ, તું મજાક કરતો હોય ને તો સ્ટોપ ઇટ. નો, આઈ એમ સિરિયસ. સાચું કહી રહ્યો છું. તો પછી શું કામ ને આવું નાટક કર્યું? બસ તારી સાથે રહીને મજા આવતી હતી તો મને ગમતી હતી, પણ હવે એવું લાગે છે કે તારું મારા જીવનમાં હોવું ના હોવું મને કંઈ જ ફરક નથી પડતો. એવી જ રીતે તું પણ કરી શકે એમ છે. જો તારા જીવનમાંથી મારા ચાલ્યા જવાથી કોઈ ફરક નહીં પડે. એવું તને લાગે છે? એવું તને લાગે છે કે તું મારા જીવનમાં હોય ના હોય અને કોઈ ફરક નથી પડતો? એમ તો શું ફરક પડશે? કહીશ મને? જો દેવાંગ, તું કેમ આવી વાતો કરે છે? પ્લીઝ આ તારી મજાક છે ને એને બંધ કરી દે. હું સાચું કહી રહી છું. હું તને પ્રેમ કરું છું.
સાચે જ હું એ જ ચેક કરવા માંગતો હતો કે તું મને કેટલો પ્રેમ કરે છે. ઇડિયટ, આવું કોણ કરતું હશે? હું કરી શકું ને. આમ પણ મારે એ જ જોવું હતું કે તું છેલ્લે શું જવાબ આપે છે, અને કદાચ હું તારા જીવનમાં ના હોઉં તો તું શું કરીશ? તો હું મરી જઈશ. હા. દામિની, આ શું બોલે છે? આજે જે બોલી છે એ બોલી ગઈ, પણ બીજી વખત તારા મોઢામાં આવો શબ્દ ના આવવો જોઈએ. તો તું કેવી વાત કરે છે? આવી મજાક કોણ કરતું હશે? જો તને છેલ્લી વાર કહી દઉં છું, આજે બોલ્યો ને એ બોલ્યો, હવે આવું ના બોલતો. નહીં બોલું. હા, તને ખબર છે દામિની, મારા જીવનમાં સૌથી વધારે મહત્વનું કોઈ હોય ને તો એ તું છે. તારા વગરનું મારું જીવન ક્યારેય શક્ય નથી. અને એટલે તો મેં મારા ઘરે મારા મમ્મીને વાત પણ કરી દીધી છે, અને મમ્મી પણ એગ્રી છે. એટલે મને નથી લાગતું કે આપણી આ વાતમાં હવે કોઈ પણ વ્યક્તિ અડચણરૂપ બની શકે. હા, કંઈ જ નહીં થાય, કારણ કે હવે તો પ્રદીપભાઈ વચ્ચે હશે ને, એટલે એ આપણા મેરેજ કરાવી દેશે. તો હવે મને ઘરે મૂકવા આવવાનું છે? હા, મૂકી જાઉં છું. ચાલ. અરે પપ્પા, આજે કેમ આટલા વહેલા ઓફિસે? વાત જ એવી છે, હું રાહ ન જોઈએ કે આમાં શું થયું? કે દૂનું મને એમ થતું હતું આ વાત કહું, પણ પછી હું ન રહી ગયો. મને એમ થયું કે હવે છે ને આ વાત કેવી જ પડશે. જો નહીં કહું ને તો આપણા ઘરની આબરૂ ધૂળ ધાણી થઈ જાય, ધૂળમાં ભળી જાય આપણા ઘરની આબરૂ. મારા શબ્દ નહોતો બોલવા, પણ મારે બોલવા પડ્યા. પપ્પા, મને કંઈ સમજાય એવી વાત કરો. એવું તે શું થયું છે કે આપણા ઘરની આબરૂ જશે? મને એમ કે આ મીરાએ એવો કંઈ નિર્ણય કર્યો છે કે આપણા ઘરની આબરૂને હાવ એટલે હાવ આમ ધૂળમાં રગદોળી દેવાની, આપણે ક્યાંય ન રહેવી, આપણે કોઈને મોઢું દેખાડવાને લાયક ન રહેવી, એવો એણે કાંઈ નિર્ણય કર્યો છે. અરે પણ મીરાએ એવું કંઈ કર્યું જ નથી. તમે કેમ એના વિશે આવું બોલો છો? એણે કાંઈ નથી કર્યું, એ બીજા પાસે કરાવડાવે છે, અને એ જ વાંધો છે મારે. કાલ મેં તને કીધું તું દવાખાને જા, પણ તું સાંભળે છે ક્યાં મારું? જુઓ પપ્પા, આ બીજા પાસે કરાવરાવે છે એટલે એણે કોની પાસે શું કરાવરાવ્યું? મને આ વાતની કોઈ જાણ નથી. તમે કંઈ કહો તો ખબર પડે. મીરા દામિનીને કેમ ચડાવે છે? દામિની કે મારે બહાર જવું છે, તારી મમ્મી એને ના પાડે કે આપણે બહાર નથી જવાનું, ઘરમાં રહે, કામ શીખ. તો મીરાએ એનો પક્ષ લે કે ભલે ને મમ્મી બહાર જાય, હવે ઈ દીકરી છે અને આ ઘરમાં એ મોજશોખ નહીં કરે તો એનું હાહરજન કરશે, એટલે ભલે ઈ જેને એને સારું લાગે એમ કરવા જો. પપ્પા, તમને એવું લાગતું હશે, પણ જુઓ, હા, ખોટું ન લગાડતા, પણ આ ચડામણી ન કહેવાય. મીરા પણ કોઈની દીકરી જ છે ને, એટલે એક દીકરી જ એક દીકરીનું દુઃખ સમજી શકે, અને એટલા માટે જ કદાચ એ દામિનીની મદદ કરતી હશે. આપણે દામિનીને વાતમાં રોકીએ ટોકીએ, આ બધું દામિનીને પણ નથી ગમતું અને મીરા પણ નથી ઈચ્છતી. એ એવું ઈચ્છે છે કે જે મોજશોખ હું નથી કરી શકી એ મારા નણંદબાને કરાવી આપું. એ હું કામ નહોતી કરી શકી, કારણ કે એને એના બાપુજીનો ડર હતો. એના પપ્પા કેવા હતા ખબર? ઘરની બહાર ન નીકળવા દે પૂછ્યા વગર. અને આપણે દામિનીને આપણે એવી જ રાખવાની છે, એને આપણે એવી રાખવી છે એવી હોતે ને. પણ આ તારી મીરા છે ને એ જ એને એવી નથી રહેવા દીધી. એટલે જે એવું નથી ઈચ્છતી કે હું તો આખી જિંદગી જ્યાં સુધી મારા પિયરમાં રહી ત્યાં સુધી દબાવમાં જ રહી હતી, અને આ ઘરમાં પણ આવું જ ચાલી રહ્યું છે. એને નથી ગમતું. એ કહે છે કે જેટલા આપણે લોકો બંધનમાં રોકટોકમાં રાખીએ ને એટલું જ બાળક બગડે. એના કરતાં હવે તો એ જુવાન દીકરી કહેવાય, એને આપણે આટલી રોકટોક ન કરવી જોઈએ. સમજાવવાની જગ્યાએ સમજણ આપવી જોઈએ, એનાથી વધારે કંઈ નહીં. બાળક છે ને જેટલી આપણે રોકટોક કરવી ને એમાં બગડે નહીં, એમાં સુધરે. એ છે ને આપણા કાબુમાં રહે, આપણા કહ્યામાં રહે. અને જો એને આપણે આવી રીતે છૂટ આપવી ને તો આપણે ક્યાંય ન રહેવી, કારણ કે એને તો કંઈ ભાન જ નથી. અને એ કંઈક અવળું પગલું ભરશે ને તો તારી અને મીરાની તો કાંઈ નહીં, પણ મારી અને તારી મમ્મીની આબરૂ માટીમાં મળી જાય. એની શું ગેરંટી કે તમે રોકટોક કરશો ને આટલો દબાવમાં રાખશો તો કંઈ અવળું પગલું નહીં ભરે? એવું પણ બની શકે ને.
કે તમારા દબાવ ત્રાસથી લઈને દામિની કંઈ ઊંધું પગલું ભરે? અરે નો જ ભરે, કારણ કે એને આખો દી આપણે ઘરમાં પૂરી રાખવી, કે બહાર જ નહીં નીકળવા દેવાનું. અને કોઈક બહાર જઈને નીકળવું હોય ને તો તારી મમ્મી અથવા મીરા એની હારે જાય, અથવા હું હારે જાઉં, અથવા તું જા, એટલે એ બીજા કોઈ મળવાની નથી. અને મળે ને એટલે કાંઈ પરિચય ન થાય. એટલે એમણામ આપણે કેવી છોકરાને લગ્ન કરી લે. આ આખા ગામના છોકરાને જોહે ને તો એ ગમે એવા છોકરા હારા બતાવશું ને તો એ પસંદ નહીં કરે. માનું છું કે તમે અત્યારના સમય પ્રમાણે એમ સમજો છો કે મારી બેન કોઈ સાથે ભાગી ન જાય, પણ એવું પણ બની શકે ને કે આપણે એક રૂમમાં એને પૂરી રાખશું તો પછી એને જીવ ટૂંકાવવાનું પણ મન થાય. એવું કંઈ પગલું ભરશે તો શું કરશો? મીરા મને ઘણીવાર કહે છે કે આવી રીતે દબાવમાં રાખશો ને, કાલ સવારે દામિની બેન કંઈ ઊંધું પગલું ભરશે તો ઘરમાં અને સમાજમાં બહાર જવાબ શું આપશો? તો એને કહી દેવું કંઈક રોગ હતો અને અચાનક ગુજરી ગઈ, એમાં કોઈને મારી આબરૂ નહીં જાય, પણ એ જો અવળું પગલું ભરશે ને તો તારો આ બાપ ક્યાંય નો નહીં રહે. એટલે મહેરબાની કરીને મીરાને સમજાઈ દેજે કે છે ને દામિનીને કાંઈ શિખામણ ન આપે, અને શિખામણ આપ્યું હોય ને તો હારી આપે. હારે કેમ રહેવાય, ઘરમાં કેમ રહે એવી શિખામણ આપે, બીજી કોઈ બીજું કોઈ હેરફેર શિખામણ ન આપે. હા પપ્પા, હું મીરા સાથે વાત કરી લઈશ અને એને કહી દઈશ કે આજ પછી એને તું કોઈ છૂટ ના આપતી. એ પહેલાં પણ મેં એને ના તો પાડી હતી કે મમ્મી અને પપ્પાની વિરુદ્ધમાં કંઈ નહીં બોલવાનું. પપ્પા અને મમ્મી જે કંઈ પણ કહેતા હોય એના સારા માટે જ કહે છે, અને તું દામિની બેનને આટલી છૂટ ના આપતી. છતાં પણ જો એ આ ઘરની ઉપરવટ જઈને પોતે વહીવટ કરવા લાગી હોય અને દામિનીને આટલી બધી છૂટ આપતી હોય તો આ ખોટું કહેવાય. હું એને કહી દઈશ. હા, ખોટું જ કહેવાય, સમજ્યા? એટલે કહી દેજે ને, મારે છે ને મારી આબરૂ વાલી છે, મારી દીકરીનું જે થવું એ થાય. એ જો મરી જાય ને તો હું સમાજમાં મોટું દેખાડી દઈ, બાકી મારી આબરૂ ન જ આવી જવે. હા પપ્પા. હા, મીરાને મેં કેટલી વાર કહ્યું હશે કે તું છે ને આ દામિનીને કંઈ બહાર ન મોકલતી, છતાં પણ છુપાવીને બહાર મોકલે છે. અને એટલા માટે જ આ પપ્પાને બધી ખબર પડી ગઈ લાગે છે, અને એટલે જ એટલા ગુસ્સામાં આવ્યા હતા. ને હવે જો હું મીરાને નહીં રોકું ને તો ખબર નહીં ઘરમાં શું થશે. મારે એને કહેવું જ પડશે. હું છે પણ તને એક વાતમાં સમજ નથી પડતી? હા, કઈ વાતમાં? તું કેમ બેનની પાછળ પડી છે? ઘરમાંથી મમ્મી અને પપ્પા ના પાડે છે ને બહાર જવા માટે, તો તું એને બહાર મોકલે છે? હું નથી મોકલતી. તમારી બેન આવે છે મારી પાસે કે ભાભી પ્લીઝ મને હેલ્પ કરો, પ્લીઝ મને હેલ્પ કરો, તો હું એને હેલ્પ કરું છું. તો તું એનું સાંભળે છે શું કામ? એમ પણ કહી શકે ને કે હું કંઈ હેલ્પ નહીં કરી શકું, તમે પ્લીઝ મારી પાસે ન આવતા અને મને ન કહેતા. તમારે પરમિશન જોતી હોય ને તો તમારા ભાઈ પાસે જાઓ, મમ્મી પાસે જાઓ અને પપ્પા પાસે જાઓ. એ લોકો તમને જવા દે તો જજો, પણ મને વચમાં ન લો. કહ્યું મેં, આવું તો મેં 10 વખત કહ્યું છે એમને, પણ તોય પણ એમને છે ને આ તમારા કરતાં વધારે વિશ્વાસ મારી ઉપર રહ્યો કે નહીં? નામ તારું આવે છે. પપ્પાએ મને બધી જ વાત કરી કે મીરા વહુ ચડાવે છે દામિનીને, અને સમજાવી દેજે કાલ સવારે કાંઈ આમ તેમ થયું ને તો પહેલું નામ તારું આવશે. એક્સક્યુઝ મી, તમારી બેન છે ને, તમારી બેનનું ધ્યાન તમારે રાખવાનું હોય. અને રહ્યા પપ્પાની વાત, પપ્પા તો એક નંબરના જુઠ્ઠા છે. પોતાનું કંઈ ચાલતું તો છે ને છોકરી પાસે, એટલે નામ મારું બદનામ કરશે. આમ પણ હું તો પારકી છું ને, ખબર પડી ગઈ મને. હા, તો પપ્પા કાંઈ જૂઠા નથી, સાચું જ કહે છે. અને ધ્યાન પપ્પાએ ને અમારે જ રાખવાનું હોય ને તો પપ્પાને એ લોકો ધ્યાન જ રાખે છે, પણ તું ધ્યાન રાખવા નથી દેતી. આ મમ્મી અને પપ્પાને ખબર ન પડે એવી રીતે તું એને બહાર મોકલી દે છે, કંઈ કામ ચીંધી દે છે. એ બહાને દામિનીને બહાર જવાનો મોકો મળી જાય છે. આવા મોકા આપે છે શું કામ? મેં તમને કહ્યું ને, આ જવાબદારી તમારી છે ને, તો તમે ધ્યાન આપો ને તમારી બેન ઉપર. હવે એ મને પૂછીને જાય તો હું શું કામ ના પાડું? આમ જો ના પાડીશ ને તો પણ એમ જ કહેવાશે ને કે પારકા ઘરેથી આવી છે એટલે કંઈ પડી નથી, અને હા પાડીશ તો તમે ચડી બેસો છો. તું કંઈ નહીં કરે. ઘરમાં છે ને હવે દામિની તને કંઈ પણ પૂછે ને તો તું એનો જવાબ પણ નહીં આપે. શાંતિથી પડી રહેજે અને તારા ઘરના કામ કરજે. હા, હું તો નોકરાણી છું ને તમારા ઘરની, ઘરના કામ કરવા આવી છું. કોઈ પણ મને ગમે તેમ બોલે ને તો મારે કંઈ બોલવાનું નહીં. ગમે તેમ એટલે તને કોઈ કંઈ કહે છે ઘરમાં? હા, જોવો ને તમારું બિહેવિયર. રોડ ઉપર આવી રીતે ઊભા રહીને કોણ બોલે? હા, તો ઘરમાં પણ કહી શકતો હતો. આ ઘરમાં કહેત ને તો વધારે દુઃખ લાગત કે મમ્મી અને પપ્પાની સામે તમે બધું મને સંભળાવ્યું. એટલા માટે ઘરમાં નથી કીધું, બહાર લાવીને કહું છું. હા, તો બહુ સારું કર્યું ને, સારા લાગો છો. વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂકી દો. મૂકી કે દઈશ. ઘરની મૂકી દઈશ કે ઘરની વહુને કેવી રીતે બદનામ કરવામાં આવે છે. બસ એ જ સાંભળવું છે ને? મેં તો એવું કહ્યું જ નથી, પણ તમારી એવી ઈચ્છા હોય તો ચોક્કસથી પૂરી કરી નાખીએ. અને હા, રહી વાત આ તમારી બેનની, એ તમારા કંટ્રોલમાં ન રહેતી હોય ને તો મને સંભળાવવાની કોઈ જરૂર નથી. કંટ્રોલમાં અમારા છે જ, પણ તું એને વધારે લાડ ના લડાવ. ખબર છે એની ભાભી છો અને આટલી છૂટછાટ શું કામ આપે છે?
તને એટલું જ કહેવા માંગીએ છીએ અમે કે તારે એને કોઈ પરમિશન આપવાની જરૂર નથી. હા તો કહ્યું ને કે નહીં આપું. હવે એક ને એક વાત 50 વખત બોલશો. હા તો બસ હવે બીજી વાર આવી ભૂલ ન કરતી, સમજી તું? અને મને પપ્પા તરફથી કોઈ પણ ફરિયાદ ના આવવી જોઈએ. નહીં આવે. બીજું કંઈ? હા, બીજું કંઈ નહીં. અને જો હવે એવું કંઈ બન્યું કે તારું નામ આવ્યું ને તો તમારા બિસ્તરા પોટલા ભરી લેજો. ઓકે. જાઉં? હા, બીજું તો કંઈ આવડતું નથી. જાઓ. પ્રેમથી ક્યારે એમ ના કહ્યું કે ના હું દામિનીને કંઈ ચડાવતી નથી. એક પણ વાત તું એવું બોલી નથી બોલી. એનો મતલબ એ થયો કે તું એને ચડાવે તો છે જ. હા, હું એને ચડાવું છું. મજા આવે છે મને તમને લોકોને હેરાન કરવાની. મારું તો મંતવ્ય જ છે, મારી લાઈફનું ગોલ કે દામિની છે ને બગડી જાય અને તમે લોકો 24 કલાક દામિનીની પાછળ હેરાન થયા કરો. મેં માની લીધું ને. સાંભળ મારી વાત. મને ખબર છે કે તું તારા પિયરમાં આઝાદીથી નથી રહી શકી, કારણ કે મારા સસુરજીનો સ્વભાવ મને ખબર હતી. તને કોઈ દિવસ કંઈ છૂટછાટ નથી મળી. એટલા માટે તું ઈચ્છે છે કે આ ઘરમાં પણ દામિની બેનને આવી રીતે દબાવીને ન રાખો. તું એને ફ્રીડમ અપાવવા માગે છે. પણ જો ઘરની પરિસ્થિતિ એવી છે કે પપ્પા અને મમ્મી બંને નથી ઈચ્છતા કે દામિનીને વધારે પડતી છૂટ મળે, કે પપ્પાની કે આ ઘરની આબરૂ જાય. એવું કંઈ પણ થશે તો જો એટલા માટે હું તને કહેવા માગું છું કે પ્લીઝ તું આ બધી બાબતમાં ન પડ. હા તો પાડી. એક ને એક વાત 50 વખત કહેવાથી વાત બદલી નહીં જાય ને, મુદ્દો બદલી નહીં જાય. નહીં પડું કઈ વાત. જાઉં છું. એક મિનિટ, આ એક ખાસ વાત કરતા તો ભૂલી ગયો. અચ્છા, હજી પણ બાકી છે? હા હા, તું ખોટી સાબિત થઈ જશે એમાં. કારણ કે પપ્પાએ છે ને દામિની અને કોઈ છોકરાને બહાર જોયા હતા અને એટલા માટે જ પપ્પા ગુસ્સામાં આવ્યા હતા અને મને બધી જ વાત કરી કે તું મીરા બહુને સમજાવી દેજે કે આજ પછી ક્યારેય અમે કોઈ ઘરમાં ના હોઈએ તો દામિનીને બહાર ન જવા દે. છોકરા સાથે જોયે તે જુઠ્ઠું બોલે છે તમારા પપ્પા. કોઈ બાપ એની દીકરીને કોઈ છોકરાની સાથે જોવે ને તો ત્યાં ને ત્યાં મારી નાખે, પણ દામિની બેન જીવતા છે. પપ્પા શું કામ ખોટું બોલે? હું કહું છું ને પપ્પા સાચું બોલે છે. એટલે બસ પપ્પાએ કહ્યું છે અને પપ્પાએ જોયું છે, એટલે હવે એ વાત આગળ ન વધવી જોઈએ ને આ વાતને આપણે છે ને ફેલાવવાની નથી થતી. જ્યાં છે ને ત્યાં દબાવી દેવાની છે. તો પછી તમારે પણ મને ના કહેવું જોઈએ ને. હું તો રહી આ ઘરની વહુ. આમ પણ આ ઘરની ઇજ્જત ઉછાળવાનો મારો પહેલો નંબર આવે છે. નહીં ને આ વાત મેં ક્યાંય લીક કરી તો? તું લીક નહીં કરે, પણ તું હવે દામિનીને છૂટ પણ નહીં આપે. કારણ કે જો દામિની હવે બહાર નીકળીને તો એ છોકરાને ફરી મળશે અને અમે નથી ઈચ્છતા કે એ છોકરા સાથેની વાત આગળ વધે. ખરેખર આ પોતાની જાતને ભાઈ માનતા હોય ને તો તમે બધું બંધ કરાવો, મને બ્લેમ ન કરો. પહેલાં તું બંધ થઈ જા, એને તો અમે કરાવી દઈશું. એ અહીં આવ. ક્યાં જાય છે? બહાર જતી હતી. બાર? ક્યાં બાર? હા, થોડુંક બજારમાંથી સામાન પણ લાવો છે અને મારી ફ્રેન્ડને મારું કામ પણ છે. તારી ફ્રેન્ડને તારું કામ છે, તારે બજારમાંથી સામાન લાવવો છે. હા, બધું કામ તારે કરવાની જરૂર નથી. શું કામ? હા, સવાલ મને કરે છે શું કામ? વાહ બેટા વાહ, કહ્યું ને તારે ઘરની બહાર જવાની જરૂર નથી. હા, પણ પૂછી શકું કે હું ઘરની બહાર કેમ ના જઈ શકું? હા, પૂછી શકે ને, બિંદાસ પૂછી શકે, પણ તને જવાબ આપવા માટે હું બંધાયેલી નથી. સમજી ગઈ? તને કહ્યું ને કે તારે ઘરની બહાર નથી જવાનું એટલે નથી જવાનું. પણ શું કામ? હું પણ ક્યારની એ જ પૂછું છું. માની લીધું કે તમે મારા મમ્મી છો, હું તમને સવાલ ના પૂછી શકું, પણ મારે અત્યારે બહાર જવું છે. કાંઈક તો રીઝન હશે ને કે તમે મને બહાર નથી જવા દેતા. બહાર નથી જવા દેતી એનું રીઝન છે બેટા. ગઈકાલે કોને મળવા ગઈ હતી? કાંઈ નહીં, સીધો જવાબ આપ કે ગઈકાલે કોને મળવા ગઈ હતી? કોને મળવા ગઈ છું? કોઈને નથી મળી. નથી યાદ? સાચું નથી યાદ? હા, કોઈને નથી મળી. પાક્કું ને બેટા? કોઈને નથી મળી ને? હા. હજુ પણ સાચું નહીં બોલે? હજુ પણ સાચું નહીં બોલે? કોને મળે છે રોજ ને ગઈકાલે કોને મળી હતી? જવાબ મળશે મને? હા,
આપો ને જવાબ. દેવાંગને મળવા ગઈ હતી. હું અને દેવાંગ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ અને એના મમ્મીને જ મળવા ગઈ હતી. લગ્ન કરવા માંગે છે, પ્રેમ કરે છે, ખબર પડે છે? લગ્ન શું કહેવાય ખબર પડે છે તને? હા, શું કરો છો તમે? તને છૂટ આપી, ઘરની બહાર જવા દીધી, એનો તે આ બધો ફાયદો ઉઠાવ્યો. કોઈ ફાયદો નથી ઉઠાવ્યો મેં. અરે મારી પણ પોતાની એક લાઈફ છે ને, હું મારી રીતે ના જીવી શકું? ના જીવી શકે. અને લગ્ન સુધી વાત પહોંચી ગઈ, પ્રેમ સુધી વાત પહોંચી ગઈ. તું પ્રેમ કરે છે, લગ્ન કરવા માંગે છે, એની મમ્મીને મળી આવી. એ છોકરો કયા ઘરનો છે, શું કરે છે, શું નથી કરતો, અમારે કાંઈ નથી જાણવું. પણ મમ્મી, મારી વાત તો સાંભળો. દેવાંગ સારો છોકરો છે, કમાય છે, પણ સારું એજ્યુકેશન સારું છે ને ફેમિલી પણ સારું છે. એકવાર મળી તો જુઓ. એ તું નક્કી કરીશ કે હું અને તારા પપ્પા નક્કી કરીશું? કહ્યું છે ને તને, કહ્યું છે ને કે આ ઘરની બહાર હવેથી તારું નીકળવાનું બંધ. અત્યાર સુધી બેટા તને બહુ છૂટ આપી અમે, પણ હવે તારા માટે આ ઘર જેલ તો બનશે જ. અમારી મરજી વિરુદ્ધ તું નહીં લગ્ન કરી શકે કે નહીં જીવી શકે. અમે જ્યાં ઈચ્છે છીએ ને ત્યાં જ તારા લગ્ન થશે. ને હવે ઘરમાં જા, પાછી જા. પ્રેમ કરું છું. એના પપ્પાને કહેવું પડશે કે આના માટે સારો છોકરો ગોતી અને પરણાવી દે. કારણ કે આની પાંખો બહાર તો નીકળી હતી, પણ હવે તો ફરફરવા માંડી છે. દામિનીબેન, શું કામ રડો છો? મને માંડીને વાત કરશો કે શું થયું? ભાભી, મને તો એક વાત નથી સમજાતી. હું આ ઘરના સભ્યો માટે માણસ છું કે પછી એક રમકડું, એક વસ્તુ જેને મન ફાવે એમ, બસ મન ફાવે ને એમ બોલ્યા કરે, સંભળાવ્યા કરે. આ ઘરમાં મારું કોઈ સ્ટેટસ, મારી ઇજ્જત છે કે નહીં, મને તો એ જ નથી સમજાતું. દામિનીબેન, તમે મને ખુલીને વાત કરી શકો છો. આમ પણ મને હવે બધી ખબર પડી જ ગઈ છે. ભાભી, મેં તમને કહેવાની ટ્રાય કરી હતી. હું એક છોકરાને પ્રેમ કરું છું, એની સાથે મેરેજ કરવા છે. અને છોકરો સારો પણ છે, દેખાવે, સંસ્કારે, ઘર બહાર, એજ્યુકેશન, જે એ લોકોને જોઈએ ને એ પરફેક્ટ હસબન્ડ મટીરિયલ છે. તો પછી એ લોકોને શું વાંધો છે? જસ્ટ બીકોઝ એટલે ના પાડી રહ્યા છે કે છોકરો હું ગોતીને લાવી છું. જો કદાચ દેવાંગનું માગું એ જ લોકો લઈને આવ્યા હોત તો એ છોકરો સારો થઈ જાત. એ જ તો વાત છે ને, માવતરની એ જ વાત છે કે છોકરી એ પોતે શોધેલો છોકરો ગમે તેટલો સંસ્કારી હોય, હોશિયાર હોય, વેલ સેટલ્ડ હોય તો એ ન ચાલે. પણ પોતે કોઈ પણ છોકરાનો હાથ પકડીને હાથમાં આપી દેશે ને દીકરીને તો ચાલશે, કારણ કે એ તો એમની મરજી હોય ને. અને દામિનીબેન, ભૂલ તમારી પણ છે. તમારે મને આ બધી વાત પહેલાં કરવાની હતી. મને એમ કે તમે ફ્રેન્ડ્સની સાથે જાઓ છો. હર હંમેશા મેં તમારો સાથ આપ્યો, ઘરમાં તમારા માટે ખોટું બોલી, અને આજે મારું પણ નામ બદનામ થયું છે ઘરમાં. ભાભી જુઓ, મારો એવો કોઈ ઈરાદો નહોતો. મેં તમને કહેવાની ટ્રાય કરી હતી, પણ મને ડર લાગતો હતો કે તમે શું રિએક્ટ કરશો, અને કદાચ જો આ વાત ઘરમાં ખબર પડી ગઈ તો. અને સિરિયસલી ભાભી, દેવાંગ એના મમ્મીને લઈને ઘરે આવવાનો જ હતો. દામિનીબેન, એક વાત હંમેશા મગજમાં રાખો, છાબડે ઢાકેલા સૂરજ કોઈ દિવસ રહેતા નથી. કોઈ પણ વાત હોય, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે એ સામે તો આવવાની જ છે. તો પછી બેટર ને કે કોઈ પણ સિચ્યુએશન આપણી સામે આવે ને એની પહેલાં આપણે બધાને કહી દઈએ. ભાભી, તમને શું લાગે છે મેં ઘરે વાત કરી હોત ને આ બધા માની ગયા હોત એમ? ના, માની તો અત્યારે પણ નથી ગયા ને, પણ ત્યારે એટલીસ્ટ એવું થાત કે તમારી પાસે ઓપ્શન હોત કે તમે એ લોકોને મનાવી શકત.
તમારી પાસે એ ઓપ્શન હોત કે તમે મને કંઈ કહી શકત. તમને ખબર છે તમારા ભાઈ આજે મને ન બોલવાના વેણ બોલ્યા છે. આઈ એમ સોરી કે તમારે મારા કારણે સાંભળવું પડ્યું. ભાઈ તમને બોલ્યા ને તમારી વચ્ચે ઝઘડો થયો. પણ એક વાત તો મને સમજાઈ ગઈ છે. છોકરી જ્યારે કોઈને પ્રેમ કરતી હોય અને જો ફેમિલીવાળા ના પાડે ને તો છોકરાના મતે દુનિયાના મતે એ છોકરી બેવફા થઈ જાય છે. અને જો એ પોતાના મા બાપને મૂકીને છોકરાની સાથે લગ્ન કરી લઈને તો દુનિયા અને મા બાપ એવું જ કહેશે કે અમે એટલી મોટી કરી, અમારો પ્રેમ એ તારા 5 દિવસના પ્રેમની આગળ ઓછો પડ્યો ને. તો છોકરી છોકરાની સાથે જાય કે મા બાપનું કીધેલું કરે, વાંક તો ઓલવેઝ છોકરીનો આવવાનો છે. હા, એન્ડ ઓફ ધ સ્ટોરી આ જ મોરલ રહેશે કે દુનિયાની કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ થાય, કોઈ પણ ઘટના બને, એનું હંમેશા દોષી રહેશે તો સ્ત્રી. કારણ કે એની પાસે કોઈ હથિયાર નથી ને. શું કરી શકે? રડે, બોલે, ગુસ્સે થાય. બીજું એ કે હથિયાર તો ન ચલાવી શકે ને કોઈના પર. રોઈને બેસી રહેવાની છે એમ માનીને બધા એના પર જ આરોપ નાખી દે છે. અને તમારા કેસમાં પણ આવું જ કંઈક છે. ભાભી, આજે તો મમ્મીએ મારા ઉપર હાથ ઉપાડ્યો અને હું ઘરમાં કોઈને વાત કરું એની પહેલાં ખરે પપ્પાએ અમને બંનેને વાત કરતા જોઈ લીધા અને મમ્મીને ને બધાને ખબર પડી ગઈ. હું શું કરું શું નહીં મને કાંઈ સમજાતું નથી. જો આવી સિચ્યુએશનમાં તમારું દુઃખી થવું એ બરાબર છે, પણ ઉતાવળે કોઈ પગલું ના ભરતા. વિચાર કરો, તમે મેચ્યોર છો દામિની બેન, તમારી પાસે ઓપ્શન છે. તમને તમારી ખુશીઓ ક્યાં વધારે છે, તમારું માન ક્યાં વધારે છે અને તમારું જીવન કોની સાથે વધારે સારી રીતે જશે ને એનો વિચાર કરો. સમય લો, પોતાની માટે વિચારો, ઘર માટે વિચારો, એ છોકરા માટે વિચારો અને પછી જે યોગ્ય લાગે ને એ પગલું તમે ભરી શકો છો. થેન્ક યુ ભાભી. તમારી આ વાતથી હું ઘણું સમજી ગઈ છું કે માણસે ત્યાં જ રહેવું જોઈએ કે જ્યાં એની વેલ્યુ હોય. માન વગર તો 1 મિનિટ પણ ના રહેવાય. હા, સાચી વાત છે. હા, ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને પણ તો કહ્યું છે ને કે તમારો સંબંધ ભલે લાખનો હોય પણ જ્યાં તમારી વેલ્યુ ન હોય ને એ માણસ અને એ સંબંધને એક જ સેકન્ડમાં છોડીને જવાની તમારામાં તાકાત હોવી જોઈએ. હા, હવે મને સમજાઈ ગયું છે કે મારે શું કરવું છે. હું કોઈને દુઃખી નહીં કરું, મમ્મી પપ્પાને પણ નહીં અને દેવાંગને પણ નહીં. હા, બંનેને દુઃખી કર્યા વગરનો જે વચ્ચેનો રસ્તો નીકળતો હશે ને હું એ કરીશ. એમાં આવડું પગલું ભરવાનો વિચાર તો નથી ને? નહીં. તો વાંધો નહીં, તમે સક્ષમ છો, વિચારીને જવાબ આપજો. અરે પ્રદીપભાઈ, તમે આવો આવો બેસો. કેમ છે તબિયત પાણી? તબિયત પાણી હારા, પર તારા મમ્મી નથી, એને કંઈક બોલાવતો, વ્યવહારિક કામ હતું કર્યા હતા. હા હા, મમ્મી અંદર જ છે, બોલાવું છું. મમ્મી બહાર આવજો ને. પ્રદીપભાઈ આવો આવો. બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું કામ હતું? તમે ફોનમાં ન કહી ગયા, મને કીધું રૂબરૂ ઘરે આવજો. હા પ્રદીપભાઈ, વાત જ એવી હતી ને એટલે તમને ઘરે બોલાવવા પડ્યા અને એ વાત ફોનમાં ન થઈ શકે. હા, પ્રદીપભાઈ, મેં જાણ્યું છે કે નરેશભાઈ તમારા મિત્ર છે. નરેશ જોગાણી કે? હા, નરેશભાઈ જોગાણી. હા હા, છે ને, મારા પરમ મિત્ર છે એ તો. હા, તો એમના ઘરે દામિની દીકરી છે અને એ દીકરીને મારા દીકરા સાથે લગ્ન કરાવવા હતા. જો તમે એમના ઘરે મારા દીકરા માટે માંગુ નાખો ને તો સારી વાત કહેવાય. અરે પણ એમ ડાયરેક્ટ કેવી રીતના માંગુ નાખવું? એ લોકોને પેલા વાત તો કરવી પડે ને, આ દેવાંગ કેવો છોકરો, બાયોડેટા ને એવું બધું બતાવવું તો પડશે જ ને. હા, વાંધો નહીં, તમે વાત કરી શકો છો. પણ મેં અને મમ્મીએ વિચાર્યું હતું કે તમને કોઈ જ વાત નથી કરવી, પણ
મને એવું લાગે છે કે સાચી વાતની જાણ કરી દઈએ. જુઓ, હું અને દામિની અમે બંને કોલેજ સમયથી સાથે છીએ અને એકબીજાને પ્રેમ પણ કરીએ છીએ. એટલે દામિની અને મને અમને બંનેને એકબીજાથી કોઈ જ વાંધો નથી. પણ હા, વચ્ચે જો કોઈ નડતું હોય ને તો એ છે નરેશભાઈ, એટલે કે હા દામિનીના પપ્પા. તમે એમને સમજાવો અને એમને વાત કરો. અરે પણ આ વાત જો તમે આવું લવ મેરેજ વાળું છે તો મને પહેલા કેવું હતું ને તો હું ન આવત. તમને ખબર છે ને નરેશભાઈનો અને એના ઘરનાનો સ્વભાવ કેવો છે. હા, એટલા માટે તો તમને બોલાવ્યા છે. આ તમે પહેલ કરો ને વાતની તો સારું કહેવાય. અરે પણ હું કઈ રીતના આમાં બોલી શકું? તમારે લવ મેરેજ છે પણ આ બધું થયું કેવી રીતના એ કે મને પહેલા તું તો મને ક્યાંક આમાં રસ્તો લેવાની ખબર પડશે. હા, કોલેજમાં દામિનીએ જ તે મને પ્રેમનો એકરાર કર્યો હતો. જોકે એ સમયે મેં તો દામિનીને ના જ પાડી હતી, પણ અમે બંને સારા મિત્રો બન્યા હતા. એટલે અવારનવાર અમે લોકો ગાર્ડન, બગીચા અને જુદી જુદી રેસ્ટોરન્ટમાં પણ સાથે ફરવા જતા અને અમારા બંને વચ્ચે દોસ્તી વધતી ગઈ અને છેલ્લે પ્રેમમાં પરિણમી. અમારે લોકોએ ઘરે વાત તો કરવી જ નહોતી, પણ પછી થયું કે અમે બંને એકબીજા માટે જ બન્યા છીએ, એકબીજા વગર જીવી નહીં શકીએ. અને એટલે મેં ઘરે મારા મમ્મીને વાત કરી અને એણે પણ એક વખત એના પપ્પાને વાત કરી છે. જુઓ, એટલે નરેશભાઈને ખબર પડી ગઈ છે આ વાતની? હા, બની શકે કે એ અમને ઓળખતા ના હોય અને અમારાથી પરિચિત ના હોય, એટલા માટે કદાચ આ સંબંધ રાખવાની ના પાડતા હોય. પણ જુઓ, અમે તમને એટલા માટે અહીંયા બોલાવ્યા છે કે તમે આ બાબતને વધારે સારી રીતે સમજાવી શકશો. એમને કહી શકશો કે હું કોઈ આઉટલાઇનનો વ્યક્તિ નથી. અમે મા દીકરો પણ રાજી ખુશીથી રહીએ છીએ અને દામિનીને પણ આ ઘરમાં સાચવીને રાખીશું. હા પ્રદીપભાઈ, મારા દીકરાની વાત એકદમ સાચી છે. અને આમ પણ પેલું કહેવત છે ને, મન હોય ને તો માળવે જવાય. દીકરી જો દીકરાને પસંદ કરે છે મારા, તો પછી લગ્ન કરવામાં શું વાંધો છે? અને કદાચ ને એના મમ્મી પપ્પાએ જબરજસ્તીથી બીજે લગ્ન કરાવી દીધા તો પણ એ દામિની ખુશ નહીં રહી શકે. અરે જો તમારી વાત બધી સાચી, દામિની ખુશ નહીં રહી શકે, આ ભાઈ પણ એના વગર નહીં રહી શકે. પણ આ વાત જો હવે ખબર પડી, આગળ હજી તમારી ખબર ન પડી હોત ને નરેશભાઈને, તો આપણે કંઈક કાયદેસરનું જોણ કરત, હું એને બાયોડેટા મોકલત. કારણ કે હું તમને ઓળખું છું ને એમને ઓળખું છું, બરાબર? જો તમારું ઘરે સારું છે ને એ લોકોનું ઘરે સારું છે એટલે એ તો કાંઈ તકલીફ નથી. પણ હવે જો આ ખબર પડી ગઈ છે ને તો મારે જરીક વિચારવું તો પડશે કે ભાઈ નરેશભાઈને હું વાત કઈ રીતના કરું. કેવી રીતે વાત કરવી, કેવી રીતે નહીં, એ તો હું નથી જાણતો. પણ એટલું જરૂરથી કહીશ કે મારી અને દામિનીની જિંદગી હવે તમારા હાથમાં છે. દામિની માટે અત્યારે એના પપ્પા દબાણપૂર્વક બીજા બધા છોકરાઓને બતાવી રહ્યા છે. દામિની આ લગ્ન કરવા રાજી નથી. જુઓ, તમે જેટલી વહેલી તકે વાત કરશો એટલી વહેલા વાતનો ઉકેલ આવશે. હા, કંઈ વાંધો નહીં. હવે હું મારી રીતે વિચારું છું અને જો બની શકે જો મારા મગજમાં કાંઈ આઈડિયા આવી જાય ને તો આપણે આજે સાંજે જ જઈશું. પણ ત્યાં સુધી હવે તમે છે ને એકાબીજાને મળતા નહીં. કદાચ આજે ન જાય અને 2-3 દિવસ પછી જઈએ તો તમે અને દામિની હમણાં મળવાનું બંધ કરી દેજો. એ બંને વાત કરશે તો ખ્યાલ આવશે ને. કદાચ ને એની મમ્મીએ જબરજસ્તી બીજા છોકરા સાથે લગ્ન કરાવી દીધા તો? અરે પણ આપણે 1-2 દિવસમાં જ જાવું, બની શકે તો આજે જ જાવું, સમજ્યા તમે? પણ મને 1-2 દિવસ વિચારવાનો ટાઈમ આપજો. જો આજે કદાચ કંઈ આઈડિયા ના આવે ને તો પહેલાં હું મારા અને નરેશનો બેયનો જે મિત્ર છે ને એની પાસે વાત જાણી લઉં વાયા કે કઈ રીતનો ઘરનો માહોલ છે, કઈ રીતનું એનું ઘરે વાતાવરણ છે. પછી જો ઘરે કાંઈ એવું નહીં હોય ને તો આપણે આજે જ જાશું. તમ તારે એનું તમ તારે ટેન્શન નથી લેવાનું, હો ને? ઠીક છે પ્રદીપભાઈ, તમને જેમ યોગ્ય લાગે એ રીતે વિચારીને યોગ્ય નિર્ણય લેજો. હા, તે કંઈ નહીં, તમે ટેન્શન નહીં લેતા. ને જો એવું લાગશે તો હું સાંજે ફોન કરું તો તમે આવી જાજો ને આપણે સાથે જઈને જોઈન કરી લઈશું. હા, અને વહેલી તકે અમને આ સમાચાર મોકલાવજો. ના ના, કંઈ વાંધો નહીં, હો ને? હા. એ સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
એટલે પ્રદીપનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? એ કે હું હમણાં આવવાનો છું. આવવાના છે આપણા ઘરે? હા. પણ શું કામ? હવે એ કંઈ નથી કીધું. એ કે આવવાનું છે એમ કીધું. મેં તો પણ કામ શું છે? એ કે ત્યાં આવું ને એટલે બધી ખબર પડી જાય. આયા પ્રદીપ? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બેસો. બેસો. એક મિનિટ, આને તો ક્યાંક જોયો હોય એવું લાગે છે. જોયો છે એટલે જ આવ્યો છું. એટલે સમજાયું નહીં. આને ક્યાં જોયો છે? કઈ યાદ તમારે નથી. મગજમાં બહુ વિચારવાની જરૂર નથી. હું તમને બધી વાત કહું માંડીને. આપણી દીકરી દામિની છે કે નહીં, હા. એ અને આ ભાઈ એકાબીજા બંને પ્રેમ કરે છે અને એના વ્યવહારની વાત લઈને આવ્યો છું. પ્રદીપભાઈ, તમારું મગજ ચસકી ગયું છે? હા, કે મારી દીકરી આને પ્રેમ કરે છે અને તમે આનું જોણ લઈને અમારા ઘરે આવી ગયા? પણ બેન, એમાં શું વાંધો? તમારી દીકરી અને મારો દીકરો પ્રેમ કરે છે એ તો સારી જ વાત કહેવાય ને. હા, કેમ કે મારા છોકરામાં કંઈ ખામી પણ નથી. હા, આ મારો દીકરો જુઓ, કોઈ પણ વ્યસન નથી એને. એને વ્યસન હોય કે ન હોય, પણ તમારા દીકરાને અમારા ઘરનો જમાઈ બનાવો કે ન બનાવો ને એ અમારે નક્કી કરવાનું છે. અને વરની માં કોઈ દિવસ વરને તો ન જ વગોવે ને, એના તો વખાણ જ કરે. અરે બેન, એવી વાત નથી. જેવું હોય એવું કહેવામાં કાંઈ વાંધો નથી. પણ મારા દીકરાને કોઈ વ્યસન પણ નથી અને કોઈ બીજી લત પણ નથી. બસ, અમારે તમારી વાત નથી સાંભળવી. અમે પ્રદીપભાઈ સાથે વાત કરીએ. અને પ્રદીપ, તને કઈ શરમ ન આવી? તું તો આમ એવી રીતે વાત કરે છે જેમ કેમ અમારા ઘરમાં એ ચા પાણી પીવા આવ્યો હોય, અહીંયાથી નીકળ્યા હોય અને એવી રીતે તું વાત કરે. બંને એકબીજાને પ્રેમ કરે. તને વાત કરતા પહેલા તારે બે વાર વિચાર કરવો પડે. તું હું બોલશો, કોની સામે બોલશો? જુઓ, ભાઈ, આમાં પ્રદીપભાઈનો કોઈ જ વાંક નથી. હું માનું છું કે હે અને દામિનીએ એકબીજાને પ્રેમ કર્યો એ બાબત બહુ જ ખોટી છે. અમારો રસ્તો પણ ખોટો છે. પણ હા, તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે તપાસ કરાવી શકો છો. મારી વિશે કોઈ પણ માહિતી તમને મળી શકે એમ છે. પણ જુઓ, આ રીતે અમને બે સાચા પ્રેમીઓને તોડવાની કોશિશ ના કરો. હો ભાઈ, આ પ્રેમ આ બધું છે ને અમારી આગળ નહીં કરવાનું. અને આ પ્રેમની વાર્તામાં તો અમે સમજતા જ નથી. અમારી દીકરી ગાંડીને ગયેલી કે તારા જેવાના પ્રેમમાં પડી અને તને ખબર હતી કે એના પપ્પાનું નામ છે, રૂપિયા છે, એટલે તે અમારી દીકરીને પસંદ કરી હશે. ના ના બેન, એવું કાંઈ નથી. અમને પૈસાની ભૂખ નથી, પણ તમારી દીકરી સંસ્કારી અને ડાય છે અને એકબીજાને પસંદ કરે છે. અને કદાચ ને તમે જબરજસ્તી બીજે લગ્ન કરાવી દીધા પણ એનું મન જ નહીં હોય તો પછી જિંદગી અરે મરવા જાય મારી દીકરી. અમે બીજે પરણાવીએ અને ત્યાં ગમે ન ગમે અને કાલે ઉઠીને પોતાની જાતને મારી પણ નાખે ને તો એ અમારો પ્રશ્ન છે, તમારો નહીં. તો અમને આ માંગવું મંજૂર નથી. આ જ વાંધો છે આ તમારા લોકોનો. અમને આ મંજૂર નથી. અરે યાર, મારી વાત તો સાંભળો. તમે ક્યારનો આવ્યો, તમે બોલવા માંડ્યા આ છે તે છે બધું. તો આ બેનને કોને? ચૂપ રે. તમે માંગુ લઈને આવ્યા છો ને આ લોકોને તમે અમારા ઘરમાં લાવ્યા છો ને તો તમે જ કહી દો ને પ્રદીપભાઈ. કહી દે કે અમને આ સંબંધ મંજૂર નથી. અને જે છોકરો અજાણી છોકરીને પ્રેમ કરે, પ્રેમના નાટક કરે, એ છે ને એ છોકરામાં કંઈ લેવાનું જ નહીં. આવારા લફંગા હોય ને એનું જ આવું કામ છે, પ્રેમ કરવો અને પછી એની સાથે ભાગીને લગ્ન કરવા. ને એટલે આના લખણ તે મને કીધું ને ત્યારે જ ખબર પડી ગઈ. અરે નરેશભાઈ, એવી વાત નથી. જે લોકો પ્રેમ કરતા હોય એ હું ખોટા જ હોય? સાચો પ્રેમ ન કરી શકતા હોય? કરે, માન્યું, સાચો પ્રેમ કરે. હા, પણ અમારે અમારી દીકરીના પ્રેમ લગ્ન નથી કરાવવા. હા, એના બાપે આટલા વર્ષોની જે ઇજ્જત બનાવી છે ને એને અમારે ધૂળધાણી નથી કરવી. અરે પ્રેમ લગ્ન ન થાય એટલા માટે તો કાયદેસર જોણ કર્યું છે. અરે જોણ પણ નથી કરવું. જે ઘરમાં અમારે અમારી દીકરી આપવી જ નથી એ ઘરમાં અમારે જોણ કરીને કામ શું છે જણાવશો જરા? આપતી નથી એનું કારણ તમે જણાવશો મને? હા, કારણ કે આને માથે બાપ નથી અને બાપ વગરના ઘરમાં અમારે અમારી દીકરી આપવી નથી. અને પ્રેમ કરે ને જે છોકરા છોકરી, એવા છોકરા અમારે પસંદ જ નથી. જા બસ. હવે કઈ કેવું છે? માનું છું કે તમે લોકો પ્રેમને ખિલાફ છો. પ્રેમ કરે એવા છોકરા છોકરી તમને પસંદ નથી અને ના પણ હોવા જોઈએ. પણ જુઓ, અમે કંઈ ખોટું નથી કર્યું.
અને જો ખોટું જ કરવું હોત અને મારી અંદર કંઈ ખરાબ વિચાર હોત ને તો તમારી છોકરી સાથે મેં લફડું રાખીને ક્યાંય બસ આગી ગયા હોત અમે લોકો. હા બધું સાંભળવું નથી અમારે હો. હા કહ્યું ને અમને આ જોણ મંજૂર નથી એટલે નથી. અમારી દીકરીને અમારે કૂવામાં નાખવી પડે ને તો એ મંજૂર છે, પણ આ વ્યક્તિ સાથે લગ્ન કરાવવા એ ક્યારેય, એના માટે હું કે એના પપ્પા ક્યારેય મંજૂરી નહીં આપી. સમજી ગયા? અને તમને જો બેન શરમ હોય ને જરી કે શરમ જેવું હોય ને તો અત્યારે ઊભા થઈને હાલતા થઈ ગયા હોય, પણ લાગે છે કે તમારા મા દીકરામાં કાંઈ શરમ જેવું છે જ નહીં. હા ક્યાંથી હોય? મોટા ઘરની છોકરીઓને પ્રેમ નાટકમાં ફસાવવી ને પછી રૂપિયા જોઈને લગ્ન કરવાની લાલચમાં પડી જવું. હવે એવા વ્યક્તિઓને શરમ નાક કશું હોય જ નહીં ને, એટલે તો મોઢું ઉઠાવીને આવી ગયા. અરે શરમ તો તમને લોકોને અમને છે જ. તો આવી રીતના કોઈ આંગણે આવેલા મહેમાનોનું અપમાન કરે? અરે આ મહેમાન ન કહેવાય. હા અમારા માટે અમારા દુશ્મન છે. સમજી ગયા? હવે મહેરબાની કરો પ્રદીપભાઈ, ને આ લોકો નાક શરમ વગરના લોકોને અહીંયાથી લઈને જાઓ. અને બીજી વાર આવી રીતે તું આવતોય નહીં. અરે આ તો તું કીધું તો કે દામિની માટે સારું ઠેકાણું હોય તો કહેજો, એટલા માટે આ તો વાતમાંથી વાત થઈને ખબર પડી તો આવ્યો. પ્રદીપભાઈ બસ આ વાતને અહીંયા બંધ કરો અને અમે લોકો અહીંયાથી જઈ રહ્યા છીએ. ચાલો મમ્મી, આગળ કંઈ નથી બોલું. દામિની ક્યાં છે? એના રૂમમાં હશે, મને શું ખબર. હા તો બસ સારું કર્યું. હવે બસ થોડા દિવસ જ છે. શું થયું? પપ્પાએ બધું નક્કી કરી નાખ્યું છે. પપ્પાના બિઝનેસ પાર્ટનર છે ને એક, હા એમના ખાસ મિત્ર છે, એમની સાથે, હા મતલબ કે એમના દીકરા સાથે દામિનીનો સંબંધ નક્કી કરી નાખ્યો છે. શું? હા હા થોડો મતલબ કે મગજનો થોડોક ઓછું ચાલે છે, પણ એનાથી ફાયદો બહુ થાય એમ છે. કારણ કે પપ્પા કહેતા હતા કે જો આપણે ત્યાં સંબંધ કરી નાખશું ને તો બિઝનેસની અંદર આપણે ડબલ ફાયદો કરી શકશું. શું બોલો છો આદિયા તમે? તમારી સગી બહેનને તમે મંદ બુદ્ધિના છોકરા સાથે પરણાવવા તૈયાર થયા છો? હા તો શું કરવાનું? એ કોઈ બીજા સાથે ભાગી જાય એના કરતાં સારું છે કે અમે જ્યાં ઈચ્છીએ તેના લગ્ન થઈ જાય. એમ પણ આ બહાર કોઈને મળે જ છે ને. પપ્પા કહીને થાકી ગયા છે. માની લીધું કે એમની ભૂલ થતી હશે, પણ એનો અર્થ એવો નથી ને કે તમે ગમે તેના ગળામાં એને. એક મિનિટ, આ તમે દામિની બેનને બિઝનેસ હિસાબે ત્યાં આપો છો ને? અરે એવું હું નથી ઈચ્છતો, પપ્પા એવું કહે છે અને પપ્પાને જે યોગ્ય લાગ્યું ને એ કર્યું. એમ પણ હા જો ભાગીને કોઈ સાથે લગ્ન કરી લેશે તો નાક તો અમારું કપાવવાનું જ છે ને. એના કરતાં સારું કહેવાય કે એક મોટા ઘરમાં આપણે એને દઈએ છીએ જ્યાં સુખ શાંતિથી રહી શકશે. ના, આ ઇજ્જતની દુહાઈ દેવાની કોઈ જરૂર નથી. મેઇન વાત તો એ છે કે બિઝનેસમાં પ્રોફિટ થાય છે એટલે પપ્પા આવું કરે છે. અને આમ પણ કાલ સવારે બિઝનેસમાં પ્રોફિટ થશે ને, કોઈ એવો પાર્ટનર હશે જેને છોકરા ને એવો વાંજીઓ હશે ને, તો તમારા પપ્પા તમને પણ આપી દેશે. વધારે પડતું બોલે છે. સાચું બોલું છું. તો પછી હું પણ પપ્પા જેવો થઈ શકું ને. મને કદાચ બિઝનેસમાં ફાયદો થતો હશે તો મારી વાઈફને પણ કોઈને પણ આપી શકું. શરમ છે હા તમને? તો કેમ? તું જે બોલે છે એના પર તને શરમ આવે છે? શરૂઆત તો તમે કરીને આ બધાની. શરૂઆત મેં કરી, પણ દામિનીએ ભૂલ કરી છે અને પોતે એક્સેપ્ટ પણ નથી કરતી. કરી દામિની બેને ભૂલ, માની લીધું, પણ તમે મને કોઈને આપવાની ભૂલ ના કરતા, નહીં તો ટાંટિયા ભાંગીને પાછી આવીશ. હા તો સાંભળી લે, હા દામિની છે ને એ પપ્પા કહે છે ત્યાં તેનો સંબંધ થશે અને ત્યાં જ જશે. કારણ કે આમ પણ આપણી વાત તો માનતી નથી ને. હા તારી વાત બહુ માને છે, કારણ કે તું જેને સપોર્ટ કરતી હતી આ ઘરમાં, તું જેને બહાર મોકલતી હતી, અમે લોકો ના પાડીએ છતાં પણ એ તને કહીને તારી પાસેથી વાત છુપાવીને તમે બંને મળીને, હા દામિનીને તું જ બહાર મોકલ્યા કરતી. બસ હા, તમે કહેવા શું માંગો છો કે તમારી બેનને સપોર્ટ હું કરતી હતી? હા મેં હંમેશા સાચી સલાહ આપી છે, અને આ વાતમાં પણ મને યોગ્ય લાગશે ને કે આ તમે લોકો ખોટું કરી રહ્યા છો તો સારી અને યોગ્ય સલાહ આપવા જઈશ. તારે કારણ કે કોઈ સલાહ નથી દેવાની. હું તો આપીશ. અને તારે જવાનું જ નથી ત્યાં. હું જઈશ. જતી નહીં ત્યાં, તું આ રૂમમાં જ પડી રહેજે. અને તારે છે ને આવું કંઈ કરવાની જરૂર નથી. તો તમે ન કરો ને. તમે શું કામ આવું કરો છો? અરે પોતાની બેનને આવું કોણ કરે? એક મંદ બુદ્ધિના છોકરા સાથે શું કામ પરણાવો છો? એ છોકરો આને સાચવી નહીં શકે, કારણ કે પોતે પોતાની જાતને ન સાચવી શકે તો આની જવાબદારી કેવી રીતે લેશે? અને એ દામિનીને સાચવવાનું છે. એ ઘરને દામિની સંભાળશે, એને જેમ સંભાળવું હોય એમ પણ ભણેલી ગણેલી છે, હોશિયાર છે, આખું ઘર બિઝનેસ બધું સંભાળી લેશે. અને એ લોકોને એવી જ જરૂર છે કે જે છોકરી સામેવાળી ભણેલી હોય ને હોશિયાર હોય.
સીધી ભાષામાં બિઝનેસની ડીલ કરીને આવ્યા છે પપ્પા, અને તમે પણ એમાં હામાં હા રાખો છો. હા એમ જ રહેશે. દામિની બેનને જોવાનું છે ને બધું, મારે નહીં. હા તો તું શું કામ બળતરા કરે છે? મને કહ્યું જ શું કામ? મેં પૂછ્યું હતું નહીં ને. દામિની બેન, હા ભાભી. મારે એક વાત કરવી હતી. બોલો ને. ખબર છે ને, તમે મને એક છોકરાની વાત કરી હતી, દેવાંગ. હા. એ હજુ તમારા ટચમાં છે? આઈ મીન તમે લોકો હજુ રિલેશનમાં છો? છીએ પણ ઘરમાં કોઈને ખબર નથી. દામિની બેન, તમે જેમ બને ને એમ જલ્દી દેવાંગને ફોન કરો, એને મનાવો અને પ્લીઝ અહીંયાથી ભાગી જાઓ. શું? હા, હું તમને સલાહ અને સાચી વાત કરવા માટે આવી છું કે તમારું આ ઘરમાં રહેવું બહુ મુશ્કેલ છે હવે. ના ભાભી, હું દેવાંગને પ્રેમ કરું છું, એની સાથે રહેવું છે, લગ્ન કરવા છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે હું મારા પપ્પાનું નામ ડૂબાડું, એમની ઇજ્જતના ધજાગરા કરું. શું વાત કરો છો તમે દામિની બેન? તમે એ લોકોનો વિચાર કરો છો જેમને તમારી કંઈ પડી જ નથી. પ્લીઝ મારી વાત માનો અને જલ્દીથી આ ઘરમાંથી જતા રહો. તમે સમજવાની કોશિશ કરો ને. તમે મને ભાગી જવાની સલાહ આપો છો. તમને ખબર છે, જો આવું પગલું મેં ભર્યું ને તો લોકો કેવી કેવી વાતો કરશે, સમાજમાં રહેવું મુશ્કેલ થઈ જશે, અને ખાલી પપ્પાને જ નહીં, તમને, ભાઈને, મમ્મીને, બધાને જ બધા સંભળાવશે. પણ સમાજની વાત શું કામ કરો છો? એ લોકોને શું જોઈએ? આજ તમારો મુદ્દો છે તો તમારી વાત કરશે, 2 દિવસ પછી કોઈ નવો મુદ્દો મળી ગયો તો તમને ભૂલી પણ જશે ને. જો પ્લીઝ દામિની બેન, હું આખી વાત ચોખવટથી નથી કરવા માંગતી, એટલે ટૂંક વાતમાં સમજી જાઓ અને પ્લીઝ તમારો રસ્તો કરી લો. આખી વાત એટલે શું થયું છે? કોઈ વાત છે? દામિની બેન, પપ્પા તમારા લગ્ન નક્કી કરે છે એવા છોકરા સાથે જે તમારી સાથે જીવનમાં ક્યારેય સેટ નહીં થઈ શકે. એ લોકો બહુ પૈસાવાળા છે, જમીન જાયદાદ પ્રોપર્ટી બધું જ છે એમની પાસે, પણ એ છોકરો થોડો મંદબુદ્ધિનો છે. અને પપ્પા તમારા લગ્ન ત્યાં એટલા માટે કરાવવા ઈચ્છે છે કારણ કે એ છોકરાના પપ્પા અને તમારા પપ્પા બિઝનેસ પાર્ટનર છે. પપ્પાને પ્રોફિટ થાય એમ છે બિઝનેસમાં. મારો સગો બાપ મારી સાથે આવું કરવા જઈ રહ્યા છે, પણ જો હું પપ્પા સાથે વાત કરી લઈશ, એમને મનાવી લઈશ. ભાગવું એ કોઈ વાતનું સોલ્યુશન નથી ને. તમે જ મને કહ્યું હતું કે ગમે તેવી સિચ્યુએશન હોય ને એનો સામનો કરવાનો. હા. એને પીઠ બતાવીને ભાગવું ને એ મુશ્કેલીનો અંત નથી. પપ્પા સાથે વાત કરવાનો કોઈ ફાયદો જ નથી. એમણે નક્કી કરી નાખ્યું છે, અને હવે જો તમે એમની પાસે જશો ને કોઈ વાત કરશો ને તો તમારી વાતને માન્ય રાખવામાં નહીં આવે. મેં વાત કરી છે પપ્પા સાથે, મેં સમજાવવાની કોશિશ કરી એ લોકોને, પણ એ લોકોની જીદ છે જેની પાસે હું પણ હારી ગઈ. એક બિઝનેસ ડીલ માટે પોતાની દીકરીને વેચી રહ્યા છે. હવે શું કરવું ને શું નહીં ને કાંઈ મગજમાં નથી આવતું. જો દામિની બેન, આ સંબંધ છે ને એ મતલબથી બંધાયો છે, એટલે કાલ સવારે જો આ સંબંધમાં મતલબ નહીં રહે ને તો બની શકે કે પપ્પા તમારા ડિવોર્સ પણ કરાવી આપે, અને પછી કોઈ નવી ડીલ મળશે, કોઈ નવો માણસ મળશે તો ત્યાં લગ્ન થઈ જાય. પ્લીઝ બેન મારી વાત માનો. જો એ છોકરો તમને સાચે જ પ્રેમ કરતો હોય ને તમને વિશ્વાસ હોય કે તમને સાચવી લેશે ને તો આ મતલબની દુનિયામાંથી બહાર નીકળી અને તમારું ઘર વસાવી લો. હાથ નહીં જોડો, હું કંઈક કરું છું. આવી ગયા તમે લોકો? હા દામિની, પાણી લાવ મારા માટે. થાકી જવાય હો બહુ. પાણી કેમ તમે લઈને આવ્યા? દામિની ક્યાં છે? મમ્મી, હશે એના રૂમમાં. હવે દામિની બેન ક્યારેય પાણી લઈને નહીં આવે. જ્યારે તમારા લોકોએ કાંઈ પણ કામ હશે ને તો મને કહેવું પડશે. એટલે
તું કહેવા શું માંગે છે? કંઈ સમજાય એમ બોલ. દામિની બેન આ ઘરમાં નથી, હે એ જતા રહ્યા છે. તો ક્યાં જતા રહ્યા છે? તે જ તો કહ્યું હતું કે એની રૂમમાં છે. શું બોલે છે એનું ભાન છે તને? દામિની, હે દામિની! નથી આ ઘરમાં. દામિની બેન ગયા જે છોકરાને પ્રેમ કરતા હતા ને એની સાથે લગ્ન કરવા. ગાંડી થઈ ગઈ છે તું. હા, તને કેવી રીતે ખબર? અને તારે એને રોકાય નહીં? અને તને ખબર છે ને કે તારા પપ્પાએ એનું બીજી જગ્યાએ નક્કી કરી નાખ્યું છે, છતાંય અમે લોકો ઘરમાં નહોતા ને તે જવા દીધી એને? હું શું કામ રોકું? બરાબર તો કર્યું છે દામિની બેને, ખોટું શું કરું? તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. અરે સીધી વાત છે મમ્મી. હા, તમે લોકો કહેતા હતા ને કે હાથ ચડાવે છે દામિનીને, આણે જ બગાડી હશે માથે રહીને. એવું જ કર્યું છે ને તે? હા, મેં જ એમને કહ્યું. હા, શરમ ન આવી તેને? હા, આ ઘરમાંથી મારી બેનને તે ભગાડી. આ ઘરની વહુ થઈને આ ઘરની ઇજ્જતને તમે જ બરબાદ કરી. ઇજ્જત? કઈ ઇજ્જતની વાત કરો છો? તમારા કરતાં બહુ સારી વ્યક્તિ છું. મેં તેમને લગ્ન કરવા માટે મોકલ્યા જ્યારે તમે લોકો તને વેચવા બેઠા હતા ને. શું બોલે છે તું? હા, આટલું સારું જોણ લઈને આવ્યા હતા પપ્પા, અને નક્કી પણ કરી નાખ્યું હતું. એમાં એને પૂછવાની શું જરૂર હતી? જે વાતની બીક હતી અમને એ જ થયું ને. અમે આ વાતથી તો બીતા હતા કે આ ઘર છોડીને ભાગે નહીં, પણ તે સામે છે. અને છોકરો ભલે ને મન બુદ્ધિનો રહ્યો, પણ રૂપિયાવાળા તો હતા ને, આખી જિંદગી આસારામ કરે. અચ્છા, રૂપિયાવાળા હતા એટલે જ કરી નાખ્યું ને. પપ્પા, કાલ સવારે કોઈ રૂપિયાવાળી છોકરી મળે ને તો તમારા દીકરાને પણ બીજી વાર ઘરગાવી દેજો, કારણ કે આમ પણ તમને રૂપિયા સિવાય તો કોઈ વસ્તુનો મોહ છે જ નહીં ને. શરમ નથી આવતી? પરિવાર થઈને દીકરીને વેચવા બેઠા છો અને પોતાને મહાન ગણો છો. કોઈ વેચવા નતા બેઠા, અમે એને સારી જગ્યાએ જ પરણાવતા હતા. અને આમ પણ એ છોકરાની દવા ચાલતી હતી. આમ દેખાવે બેખાવે તો સારો જ છે, આમાં ખોટું શું હતું? મમ્મી, દામિની બેન એ ઘરમાં જાત ને તો પત્ની કે વહુ નહીં, એની આયા બનીને રહી જાત. બેબી સીટર કહેવાય ને એ જ. કારણ કે છોકરો તો મંદબુદ્ધિનો હતો ને. એને ખવડાવવું, પીવડાવવું, એની સાથે હરવું ફરવું, એ સુવે નહીં ને ત્યાં સુધી એને હાલેડા પણ ગાવા પડે. અરે ભલે ને જે કરાવવું પડે એ કરાવવું પડે, બાકી હું એના લગ્ન કરાવત ને તો અમારા ઘરની આબરૂ તો બચી જાત. હવે આ ભાગી ગઈ ને તેમાં આપણા ઘરની આબરૂ હું રહી? આબરૂ આપણી હચવાઈ જાત. અને મારે બિઝનેસમાં કેટલો મોટો ફાયદો થાત જો એની હારે લગ્ન કરાવ્યો હોત ને તો. અને આપણે ઘરમાં નકરી ધન દોલત જ આવત અને એ સુખમાં રહે. પપ્પા, શું સાબિત કરવા માંગો છો તમે? એ જ ને કે તમે બધા સાચા છો અને હું ખોટી? તમે વિચાર કરો ને પપ્પા, તમે તમારી દીકરીને કરોડોપતિના ઘરમાં મોકલો છો. જરૂરી નથી કે એ લોકો એને વહુ બનાવીને જ રાખે. એ નોકરાણી બની ગઈ તો, દિવસ ને રાત કામ કરવું પડ્યું તો, એની જગ્યાએ તમે કોઈ ગરીબના ઘરમાં આપો તો એ એને રાણી બનાવીને રાખે. આવું બની શકે ને? અરે કે નહીં? ગરીબના ઘરમાં હોય હું? ખાવા રોટલો હોય, ખાલી ખાવા રોટલો. સુખ ખુશી બધું તો પૈસાથી જ આવે. પપ્પા, તમે કોઈ અમીરના ઘરે જશો ને તો ત્યાં નોકર પાણી લઈને આવશે. એ તમને આવો બેસોનો આવકારો આપશે. પણ કોઈ ગરીબના ઝૂંપડામાં જશો ને તો એના મેલા ઘેલા કપડાં, એનું વર્તન, તો એના મેલા ઘેલા કપડાં છે ને એ નહીં જોડો. એ તમારી સામે આવશે, બે હાથ જોડશે અને તમારી મહેમાની એ જાતે કરશે. તો વિચાર કરો ને, કરોડોના બંગલામાં જવાય કે પછી ગરીબના ઝૂંપડામાં? સાચી વાત છે તારી. પપ્પા, મમ્મી, આપણે લોકો ભૂલ કરી રહ્યા હતા. મીરા સાચી છે. દામિની સાથે આપણે હંમેશા એવું જ વર્તન કર્યું છે. ક્યારે એની ઈચ્છાઓ આપણે જાણી નથી, ક્યારે કંઈ પૂછ્યું નથી. હંમેશા રોકટોક, બહાર નહીં જવાનું, કોઈ સાથે વાત નહીં કરવાની, અને આપણે એને હંમેશા દાબમાં રાખી છે. જ્યારે આ બધી વાતની મને ખબર પડી ને ત્યારે હું દામિની બેન પાસે ગઈ. મેં એમને કહ્યું કે તમારા મમ્મી પપ્પા નહીં માને, તમારા લગ્ન જબરજસ્તી એ છોકરા સાથે કરાવશે. એની કરતાં સારું કે તમે આ ઘર મૂકીને હર હંમેશા માટે ભાગી જાઓ. તો પણ તમારી દીકરીએ મને ના પાડી પપ્પા. એના શબ્દો શું હતા ખબર છે? હું ઘર મૂકીને ભાગી જઈશ ને તો મારા બાપનું નાક કપાઈ જશે. સમાજમાં એની એક ઇજ્જત છે, એનો એક હોદ્દો છે, એ ઓછો થઈ જશે. મારા બાપની આબરૂ ઓછી થઈ જશે. પણ છોડો ને પપ્પા, તમને આ બધી વાતથી શું ફેર પડે? તમે તો બિઝનેસમેન છો ને, તમને જ્યાં પ્રોફિટ દેખાય તમે ત્યાં જ સંબંધો બાંધો છો. તમે નુકસાનીના સોદા તો ક્યાં ક્યારેય કરો જ છો. હજી પણ પપ્પા માનશે નહીં.
દામિની જ્યાં ભાગી હશે ત્યાંથી પકડીને પાછી લાવશે અને પરાણે ત્યાં એના લગ્ન પણ કરાવશે. જોજે તું. નહીં નહીં બેટા, મારી દીકરી મારી આબરૂ માટે આટલું બધું વિચારતી હતી. હા પપ્પા. હું મારી દીકરીના પ્રેમને સમજી ન શક્યો. એને તો હું એક વસ્તુ માનતો હતો અને બજારમાં હરાજી કરવા નીકળ્યો હતો. અરે કેવો નરાધમ બાપ છું. હા મારી દીકરીના પ્રેમને, એની લાગણીને હું સમજી ન શક્યો. તમે નહીં, હું પણ ન સમજી શકી. એક સ્ત્રી થઈને, એક મા થઈને મારી દીકરીને ન સમજી શકી. પણ હવે મીરાબહુ, તમે જે કર્યું છે ને એ બરાબર જ કર્યું કે અમારી આંખો આમ ન ઉઘડત. જો આજે તમે દામિનીને હા સોનાના પાંજરામાંથી ઉડતી ન કરી હોત ને, હા કેદમાંથી આઝાદ ન કરી હોત ને, તો આજે મા બાપ તરીકે અમે અમારી દીકરીનો સોદો કરી જ નાખ્યો હોત. આ એક પાંજરામાંથી બીજા પાંજરામાં નાખી દે અને એનો ભાઈ પણ તૈયાર થઈ ગયો હતો. પણ આજે તે સારું કર્યું. હા મીરા, તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. ના પપ્પા, તમે લોકો શાંત થઈ જાઓ. મને વિશ્વાસ છે કે દામિની બેન જરૂર આવશે, તમારા બધાની માફી પણ માંગશે અને એની ભૂલ સ્વીકારી પણ લેશે. તમે હવે એમને માફ કરી દેશો ને? હા હા, એ અહીંયા આવે ને તો એ માફી માગે કે ન માગે, અમે એની માફી પહેલા માગશું.